જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બહુ સરસ. સમયનો ઉપયોગ કરતા આવડી ગયું. બહુ સરસ. અને ગૌડાવતા બહુ ફાઇન. આવું હોવું જોઈએ. બેઠા બેઠા વાતો કરવી એના કરતા જેના માટે આવ્યા છીએ એ વસ્તુ સચવાય છે. અહીંયા આવ્યા છે જ આના માટે. બાકી વાતો કરવાનું તે ઓછી જ ક્યાં થાય. ઘડીકમાં સરકાર આવે, ઘડીકમાં સમાજ આવે, ઘડીકમાં આ આવે. અત્યારે સરકાર પર ચાલે છે. ગેસના બાટલા વધી ગયા, પેટ્રોલના ભાવ વધી ગયા. આ બધું આનું આ. તમે બધા આમાં પહેલી વાર આવ્યા હોય હાથ ઊંચો કરજો. અરે વાહ, કેવું પડે. આમાંથી જ્ઞાન દીક્ષા કોઈ પામ્યું છે? જ્ઞાન લીધેલા ચારેય? સારું થયું. આમ તો જ્ઞાન દીક્ષા પામેલાનો ક્લાસ જુદો છે, પણ કુદરતી અહીંયા હતા તો આ સચવાઈ ગયું. બાકી એમનો ક્લાસ મહાત્માઓનો જુદો છે. જ્ઞાન એટલે બીજું કશું નહીં. હું કોણ છું એ ભાન થાય એને જ્ઞાન કીધું. સૂર્યનારાયણને ઓળખીએ છીએ, ચંદ્રદેવને ઓળખીએ છીએ, માતાજીને ઓળખીએ છીએ. હું પોતે કોણ છું એ જાણતા નથી. આ શરીર તે હું પોતે. આ શરીર તો ગાંડું કાઢે. ઘડીકમાં માંદું પડે, ઘડીકમાં દાંત દુખે, ઘડીકમાં દેખાવાનું બંધ થાય, ઘડીકમાં ઘૂંટણિયા દુખે. આનો તો ભરોસો જ કેમ ન કરવો? અને ખાય આટલું આટલું. આજની વાત જવા દો. આજે તો 11 છે ને. કોણે કરી છે 11 આમાં? તમારે કાલે અને અમુકને આજે. ચાલો એમાંય પાછું કાલે 11 કરનારા કેટલા? કાલની 11 કાલે કરનારા કેટલા? સારું સારું સારું. બહુ બધું અમારી કાલે, તમારી આજે, બધું ચાલ્યા જ કરે. આ પેપર વાળો તો બધું મૂકે ને. પેપર વાળો તો કે આજે ઘરમાં જઈને ઝઘડો કરજો, તો આપણે ઝઘડા કરવા? આપણને 11 હોય અને ઘરની વહુ કે આજે અમારે બહાર જવું છે ખાવા, તો ઝઘડો કરવો? તમે તો કઈ કરતા જ નહીં હોય ને ઝઘડો. થાય તો ખરા ને. અહીંયા તમે પહેલી વાર ઘણા બધા આવ્યા છો. ગમે છે? આજે આવ્યા કે ગઈકાલ રાત્રે આવ્યા? ગઈકાલ રાત્રે વધારે આવ્યા. પણ તમે મોડા આવ્યા હશો. અમે આરતી કરી ત્યારે હતા એમ? આરતી કરી ત્યારે અમુક હતા, અમુક નહોતા, હે ને? એ તમારા બધાના કહેવાથી જ મેં આરતી કરાવેલી. આમ તો અમે આરતી કરવાના નહોતા, પણ થયું કે બધા કહે છે તો કરીએ. કઈ સત્સંગની કઈ પ્રશ્ન, કઈ વાતચીત છે? કઈ પૂછવું છે? કંઈ પણ તમને કંઈ ઊભું થતું હોય, કોઈ પણ પ્રકારનું ચિંતા થતી હોય તોય પૂછાય, કકડાટ થતો હોય તોય પૂછાય. કારણ કે કોઈ પણ ભગવાને કકડાટ કરવાનું કીધું નથી. અને કકડાટ કરવો હોય તો ફરી મનુષ્યમાં અવાય નહીં. आप इसके लिए કકડાટ કરવાનું કોઈ ભગવાને નથી કીધું. કીધું છે? કોઈ ભગવાને એમ કીધું છે કે સંસાર તું ચલાવજે? કોઈ ભગવાને કીધું સંસાર તમે ચલાવજો એમ કીધું? તોય આપણે સંસાર ચલાવીએ કે ના ચલાવીએ?
અને સંસાર ચલાવીએ એટલે ચિંતા થાય કે ના થાય? ચિંતા થતી હશે કે નહીં થતી હોય? થાય જ. પણ કૃષ્ણ ભગવાનને ચિંતા નહોતી થતી. આપણા કરતા ખૂબ કંઈક ઘણા દુઃખ હતા. અને કૃષ્ણ ભગવાનના જીવનમાં તો એવી પરીક્ષા આપી પણ ચિંતા ના થઈ. રામ ભગવાનને ચિંતા થઈ હતી, રામ ભગવાનને, કે 14 વર્ષ વનવાસ જશું, મારે તો રાજમહેલમાં રહેવું હતું, અને રાજમહેલમાં રહીને મારે તો રાજ કરવું હતું. જેવું કહ્યું એ ભેગું રામ ભગવાન વનવાસ જતા રહ્યા. ચિંતા ના થઈ? થાય? ચિંતા થાય? રામ ભગવાનને થઈ હતી ચિંતા? આપણને કેમ થાય? આપણને ચિંતા કેમ થાય? આપણે કરતા થઈને કરવા જઈએ માટે. જી, બરોબર. એ કરતા પણ મુખ્ય અત્યારે આપણે બધા જીવીએ છીએ ને, એમણે કહ્યું એ બરોબર છે, પણ મુખ્ય શું? આ સંસાર મારો છે, આ ઘર મારું, છોકરા મારા, સંસાર મારો, અને એના લીધે સંસાર ચલાવવો ગમે. કારણ કે આ ઘર મારું, આ મેં બાંધ્યું, મેં મહેનત કરીને પૈસા ભેગા કરીને મેં કર્યું, અને આ લોકો કહે છે કે હવે અમારું ઘર. તો કે જ્યાં આપણને લાગે કે આ મારું, ચિંતા થાય જ. જેવું તમે કહો ને કે આ મારું નહીં, તમે જમવા જાઓ અને કોઈની દાળ તમારા કપડાને અડી જાય, કોઈની દાળ, આપણી પાછળ લાઈન હોય કે ના હોય, પણ લેતા લેતા કોઈને ઈચ્છા ના હોય દાળ અડાડવાની, અડી જાય, અને પછી કોઈ કે તમારે તો પાછળ બહુ દાળ અડી છે. અસર થાય કે ના થાય? થાય? કેમ અસર થાય? મારા કપડા પર કોઈ દાળ ઢોળી, આપણે કહીએ કે ભાઈ કપડા પર અડી છે, તમને નથી અડી, તમારા શરીરને દાળ અડાડી નથી, ખાલી કપડાને અડી છે. કપડાને તો કપડાને અડી તો તમને કેમ અસર થાય? મારા કપડા, જ્યાં તમને મારું થાય ને ચિંતા થાય. અને જેવું તમને કહું ને કે આપણા ગામમાં આપણે નાટક ભજવવાનું છે, આપણે બધા ગામડેથી જ આવ્યા છે ને, એ તો હવે બધા ગામડા શહેર જેવા થઈ ગયા ને બધા શહેરમાં ધંધા અર્થે છોકરાઓને ભણાવવા માટે જાય. પણ ગામમાં નાટક કરીએ અને નાટકમાં મારામારી કરીએ, ઝઘડો કરીએ, નાટકમાં સુખ ભોગવીએ, નાટકમાં હિંચકા પર બેસીને બધું ખાઈએ પીએ, પછી કોઈ એક એમાંથી નાટક પૂરું થાય પછી હિંચકો ઘરે લઈ જવાય. નાટકમાં ખૂબ મારામારી કરી, ઝઘડો, નાટક પત્યા પછી તમારો ઝઘડો ચાલુ રહે કે બંધ થઈ જાય? બોલો ને. કેમ? એ ખબર પડે છે નાટક છે, આમાં કઈ સાચું? તો આમાં કેમ ઝઘડા થાય? આમાં કેમ ચિંતા થાય? કારણ કે જાણીએ છીએ ખરા કે આ બધું નાટક છે, જાણીએ છીએ ખરા, પણ હજી સમજણ પાકી નથી થઈ. જાણીએ છીએ બરોબર, આપણે કહીએ ને બધાએ એક દિવસ આ છોડીને જવાનું છે, કે ના કરે? આપણે કહીએ ને, સૂતા સૂતા અંધારામાં જોજે મૃત્યુ ના થઈ જાય, મનની મનમાં ના રહી જાય.
ગાઓ કે ના ગાઓ? બધા ગાઈએ. આપણને ખબર છે ને કે આપણે અહીંયા કાયમના નથી? ખબર છે કે નથી ખબર? અહીંયા એટલે અહીંયા તીવરીનું નથી કેતો. હા, તીવરીમાં તો અમે કાઢી મૂકવાના છીએ 5મા દાડે, અને અમે કાઢી નહીં મૂકીએ ને તો તમે હેડવા જ માંડવાના છો. તરત જ નીકળી જવાના બધા. હેડો હેડો આપણે પત્યું હવે 4 દાડા. પણ ભાઈ બહુ મજા આવી. બહુ મજા આવી. કેમ મજા આવી? તો કે શિબિરમાં મજા આવવાનું કારણ મોટામાં મોટું કયું? તો કે અહીંયા આવ્યા પછી કકડાટ ન થાય, એટલે તમને છે ને અંદરનો આનંદ આવે. અને જેવો કકડાટ થાય ને એટલે અંદરનો આનંદ જતો રહે. કકડાટ કેમ થાય? હવે મારે ઘરે જવાનું છે, હવે મારે ઘરે જઈને થાક ઉતારવાનો છે, મારે ઘરે જઈને કપડાં ધોવાના છે, મારે ઘરે જઈને, ત્યારે ઘરના કેમ વહેલા આવી ગયા તો શું થાય આપણું? ઘરના એમ કે કેમ વહેલા આવી ગયા, થોડા મોડા આવ્યા તો ચાલત, તો ગમે ના ગમે? તો ઘરના એવું બોલે નહીં, પણ કે લો આવી ગયા, હવે 4 દાડા ગયા છે, પણ કઈ ફરક પડ્યો? ગમે તેટલું ગંગામાં નાય, બધે 4 ધામમાં નાય, બધે નાઈને આવ્યા, પણ એવાને આ બધી ખબર છે નહીં? તો પછી મને શું કામ બોલાયો અહીંયા? એટલું બધું પૂજા પાઠ કરીએ, એટલું બધું આપણે 11 કરીએ, આ કરીએ, બહારથી બધું જ કરીએ છીએ. પૂજા કરીએ, ચોપડી વાંચીએ, ભગવાનનું નામ લઈએ, પણ અંદર કેમ ફેરફાર થતો નથી? બહારથી કહીએ કે જાત્રાએ ગયા છે, શું કહો? બધા સાંભળો છો? કંટાળો આવે છે? સાચું કહો છો? આપણે જાત્રાએ જઈએ તો શું કહીએ? કે જાત્રાએ ગયા છીએ. કહીએ કે ના કહીએ? જાત્રા કરીને આવે, સત્સંગમાં જઈને આવે, બધું જ કરે, પણ તેમ છતાં કંઈક મારું કરીને કંઈક વાત આવે ને તો તરત ઝઘડો થાય, ચિંતા થાય. તમે જોજો, અહીંયા તમને ગાડલા આપ્યા છે ને, ગોધડા સૂવા માટે. હવે ગોધડા તમારા પોતાના ના હોય તો તમે કેવી રીતે સાચવો? અને પોતાના મારા ગોદડા છે, મારા ગાડલા છે, અથવા તો એક ગાડલા પાછળ અમે તમારી પાસેથી 200 રૂપિયા લઈએ, જાઓ ત્યારે પાછા આપી દઈશું. અત્યારે તમે ગાડલા પેટીએ અમને 200 રૂપિયા જમા કરાવો, તમે જાઓ ત્યારે ગાડલું જમા કરાવજો, અમે તમને પૈસા પાછા આપી દઈશું. તો ગાડલું કેવી રીતે સાચવો? એટલે બોલો ને. બરોબર ગાડલાને. હવે તમે ગાડલાને પ્રેમ કરો છો કે ગાડલા માટે પૈસા આપ્યા એને પ્રેમ કરો છો? પૈસાને પ્રેમ. હવે ગાડલા માટે મેં જો પૈસા ન માંગ્યા હોય તો ગાડલાની કિંમત થાય? ન થાય. જ્યાં પડ્યા ત્યાં મૂકી દો, આમ છે તેમ છે. પણ તમારી પાસેથી પૈસા લીધા અને પૈસા પાછા મળશે, ગાડલાને પ્રેમ કરો છો. પણ ગાડલાને પ્રેમ કેમ કરો છો? પેલા પૈસા પાછા લેવાના છે એટલે. ગાડલાને કઈ સાચો પ્રેમ કરો છો? ના, પેલા પૈસા લેવાના છે એટલે હું ગાડલાને મારું ગાડલું માનીને ગાડલાને ખરેખર સાચો પ્રેમ કરીએ છીએ. ગાડલાને ખરેખર સાચો પ્રેમ કરીએ છીએ. બોલો ને ભાઈઓ, તમે તો જાણે બહુ ડાયા હોય એવી રીતે બેઠા છો ને. બધા ઓળખે જ છે ઘરની વ્યક્તિને બધા.
ગાડલાને સાચો પ્રેમ નથી કરતા, પૈસા પાછા લેવા માટે ગાડલાને સાચવો છું. એમ અત્યારે આપણે સંસારમાં, ઘરમાં એકબીજાને સાચવીએ છીએ, એની પાછળનું રહસ્ય શું? જેમ ગાડલાને સાચવો છો તો પૈસા પાછા લેવા માટે સાચવો છો. ખરેખર ગાડલાને પ્રેમ કરતા તો તમે જે ઘરમાં રહો છો અને ઘરની બધી વ્યક્તિને તમે સાચવો છો, મારા 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 કરીને સાચવો છો. એ મારું કહેવાનું તમારી પાછળનું રહસ્ય શું છે? જેમ ગાડલાને સાચવો છો તો એની પાછળનું રહસ્ય શું છે? પૈસા પાછા લેવાના છે. સાંભળો છો ને બહેનો, ભાઈઓ સાંભળો છો ને? ખોટું ખોટું હાય હા બોલ્યા લાગજો, કારણ કે તમારે સમય કાઢવાનો છે, મારે સમય કાઢવાનો છે. એવું નહીં? બહુ સારું. શિબિર માટે આવ્યા છો તો સમય કાઢવા માટે નથી આવ્યા, સમયનો પૂરેપૂરો ઉપયોગ કરવા આવ્યા છો. તો ઘરમાં મારો દીકરો, મારા પત્ની, મારા માતા પિતા, મારા ભાઈ બહેન, એની પાછળનું રહસ્ય શું? ખરેખર તો જોવા જાવ ને, આખી જિંદગી મારા 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 મા બાપ, મારા ભાઈ બહેન, મારા પતિ, મારા પત્ની, મારા બાળકો, પણ આટલું બધું તમે મારું મારું કરો છો, પણ ઘરમાંથી એક વ્યક્તિ મૃત્યુ પામે તો કોઈ સાથે જાઓ છો? તો કહો છો મારા છે, સાથે જવું ના જોઈએ? રડે ખરા, છાતી કૂટી કૂટીને રડે, કૂટી કૂટીને રડતા જાય ને હાથની બંગડી કાઢતા જાય, કૂટી કૂટીને રડતા જાય ને વીંટી કાઢી લે, રડતા જાય ને ધીરે રહીને ચેન પણ કાઢી લે, પછી જુએ રડતા રડતા હવે કઈ રહ્યું જવા દો કે. તો કે આખી તમે તો આટલા 50 વર્ષ કાઢ્યા ને મારા મારા મારા, ગયા તો સાથે ના ગયા, 12મા 13માના લાડવા ખાધા, સરવણી કરી, અસ્થિ પધરાવી, અને પછી ઉપર એક ફોટો લટકાડી દીધો. ફોટો લટકાડી અને રોજ હાર ન બદલવો પડે એવો હાર પહેરાવી દીધો. તો તમે મારું મારું કહેતા હતા એ સાચું? તમે મર્યા પછી એની જોડે ના ગયા તે સાચું? એ મર્યા પછી તમે રડ રડ કરીને 12મા 13મા ને મહિના પછી ભૂલી ગયા તે સાચું? સાચું શું? એટલા વળગી વળગીને જીવે. મારા દીકરાનો દીકરો છે કે હશે કે નહીં હોય? તમને બધાને દીકરાનો દીકરો નહીં હોય? હોય. પૌત્ર, વ્યાજ એમ કે ને, વ્યાજ. અને એ છોકરાને ગમે કોની જોડે? દાદા ને બા જોડે, કારણ કે એની માં તો પાછી આંખ કાઢે, અને બા ને દાદા ને કે ને મને ચોકલેટ હેડ ત્યારે, મને આઈસ્ક્રીમ હેડ ત્યારે, ત્યારે એની માં કે તમે જ બગાડો છો. એલા તમને બધાને મોટા કર્યા તો બગડી ગયા. એના મા બાપ કે આ છોકરાને બગાડો છો, તો એ છોકરાને મોટા કરનાર તો તમે જ છો. તો એ ક્યાં બગડી ગયો? એક ચોકલેટ આપવાથી બગડી જાય, એક આઈસ્ક્રીમ આપવાથી, આઈસ્ક્રીમ તો નહીં, પેલું કંઈ પણ આપો તો બગડી જાય, કારણ કે માં ના આપે. બા અને દાદા છોકરાને બહુ વહાલા લાગે. કેમ? તો કે ત્યારે દાદાનું પણ જીવન બાળક જેવું થઈ ગયું હોય. જેમ વધે ને ઉંમર એમ બાળક જેવા થાય, બાળક જેવા.
બેઠા, રમાડે, ખવડાવે, એનું ધ્યાન રાખે, બીજું કંઈ નહીં. આખું પીપળું ઘઉંનું ભરેલું હોય અને વરસ પૂરું થાય ને ઘઉં ઓછા હોય તો આખું પીપળું ઉચકાય કે ના ઉંચાય? ઉચકાય. પણ આખું પીપળું ઘઉંથી ભરેલું હોય તો ના ઉચકાય. એમ પાછલી ઉંમરમાં બા તરીકે, દાદી તરીકે, દાદા તરીકે ખાલી પીપળું કહેવાય. અંદર હવે એવી કોઈ મેલી રમત રહી નથી. આની પાસેથી કાઢ લઉં, આને આમ કરું, આને આવું, બધું ખાલી થઈ ગયું હોય. નાના બાળક જેવા હોય, રમાડે, નાનું બાળક કે આ છે, આપે. પણ દાદાઈ એ છોકરાને કે ઘરે જઈને કહીશ નહીં. કેમ? તો કે ઘરમાં કકડાટ થાય. અને પેલું છોકરું પાવરફુલ હોય ને, દાદા, બા, ઘરે જઈને મારી મમ્મીને કહેશો નહીં ને. કેવું બીવે કેટલું. અને નિયમ છે, જ્યાં બીક લાગે ને ત્યાં છોકરાઓ પોતાની ભૂલ છુપાવતા થઈ જાય. અને બીક ના લાગે ને તો પોતાની કરેલી ભૂલ ઉઘાડી કરતા થઈ જાય. આ મેં કેમ કીધું? જ્યાં સુધી આપણી અંદર ભૂલો પડી છે ને, ભૂલો એ આપણને આ જગતની વાસ્તવિકતા, હકીકત સમજવા ના દે. આપણી અંદર ભૂલો પડી છે અને એ ભૂલોના લીધે તો આપણે ભટકવું પડે છે. તમે મારું કહો છો, મર્યા પછી સાથે નથી જતા, મહિના 2 મહિના પછી ભૂલી જાઓ છો. એવું કેમ? તો કે નિયમ છે. તમારી અંદર પડેલી ભૂલો તમને બહુ બાળે, ચિંતા કરાવે, કકડાટ કરાવે, બાળે. અને એ ભૂલને ઠારવા માટે આપણે કંઈ ને કંઈ મોહ ઊભો કરવો પડે. એટલે પેલું ભૂલાય અને આ મોહ ઊભો થાય. સમજાય એવી વાત છે? થોડી ઘણી સમજાય એવી વાત છે? હા કે ના? એટલે કહીએ છીએ કે તમારી જીવનની વાસ્તવિકતા સમજી જાઓ ને તે એકય જણ જોડે તમને ઝઘડવું ગમે નહીં. શાના માટે કકડાટ કરું? આ કાળી ચૌદસ આવીને 3 રસ્તે વડા મૂકી આવ્યો, ભજીયા. હજી તો ઘરે આવું એ પેલા કકડાટ ઘરે પહોંચી ગયો. આપણને એમ કે કકડાટ ઘરમાંથી કાઢું. હજી મૂકીને આવીએ છીએ તો ઘરના કે આટલા બધા મુકાતા હોય? એક મુકાય આપણા ઘરને આટલું બધું આપણે ખાત ને કે શું થાય તમને? આપણને એમ કે મૂક્યા હોય, ઘરમાં શાંતિ રહે, બધા સુખેથી જીવે. પણ સુખ હોવું જોઈએ ને. સુખ નસીબમાં ના હોય પણ સમજણમાં તો હોય ને. સમજણથી સુખિયા થવાય કે નસીબથી સુખિયા થવાય? નસીબથી સુખિયા ના થવાય? નસીબથી સુખિયા થવાય પણ લાંબુ ના ટકે. અને સમજણથી સુખિયા થાવ ને એ લાંબુ ટકે. નસીબથી સુખિયા થવાય. આજે તમે મને આ ગરમીમાં ઠંડુ કંઈ પીવડાવો ને, આજે છે આપણે જમ્યા પછી 1 વાગ્યાથી 4 વાગ્યા સુધી તરબૂચનું જ્યુસ, પછી શહેરોમાં મળે મોકટેલ, એમાં ઠંડા પીણા ભેગા કરી લીંબુ નીચવી અને એવું મોકટેલ, અરે જોરદાર લાગે. દાંત ના હોય ને એને ભાવે. તરબૂચનો જ્યુસ ઠંડો કરીને ભાવે કે ના ભાવે? હા પાડો ને યાર. હું કે તમને વેચવા આવ્યો છું યાર? લો 10 રૂપિયાનો ગ્લાસ, એમને મળવાનો છે. પણ હું રોજ તમને આનું આ પીવડાવું તો ભાવે? ના ભાવે ને. રોજ તમને કહું લો પીધા કરજો. ના ભાઈ કે હવે નહીં જોઈતો કે.
થાય કે ના થાય? તો કે નસીબથી સુખ મળે એ લાંબો સમય ટકે નહીં, અને સમજણથી જે સુખ મળે એ પોતે તો સુખી રહે પણ બીજાને સુખી કરે. સમજણ વાળું જે સુખ હોય ને એ પોતે તો સુખી રહે પણ બીજાને સુખી કરે. કેવી રીતે? તો કે સમજણ જેની સવળી હોય ને, સવળી સમજણ, એ ઘરમાં કકડાટ થવા જ ના દે. અને જે ઘરમાં કકડાટ ના થાય ને એ ઘરમાં ચિંતા એમને ઓછી થઈ જાય. ચિંતા કરવાથી વસ્તુ બની જાય છે કે બગડી જાય છે? તો પણ ચિંતા બધા કરે કે નહીં? શું થશે, શું થશે, શું થશે, શું થશે? આમાં કંઈક પૂછવું છે તમારે? કંઈક વાતચીત કરવી છે? કંઈક હોય તો વાતચીત કરો. વાતો ગમે છે? ચિંતા ના થાય એના માટે કઈ રીતે કઈ સમજણ ફિટ કરવી જોઈએ કે જેનાથી આપણી ચિંતા ઓછી થાય અને જીવનમાં આનંદ અનુભવાય? જેમ તમે અહીંયા આવ્યા છો, બધા સાંભળો છો ને? ચિંતા ન કરવી હોય તો શું કરવું? તો કે પહેલામાં પહેલું હું કોણ છું એ ભાન કરી લો. એ કોણ કરી શકે? તો કે જ્ઞાની. જેનો દીવો પ્રગટેલો હોય તે બીજાના દીવડા પ્રગટાવી શકે. એક જ દીવો પ્રગટેલો હોય ને કેટલાય દીવડા પ્રગટાવે, અને અંદરનો દીવડો પ્રગટી જાય ને તો ચિંતા જતી રહે. બીજી રીતે અત્યારે તમે અહીંયા બધા આવ્યા છો, અહીંયા આ હોલમાં કંઈ નુકસાન થાય, કંઈક બગડી જાય, અથવા તો અહીંયા કંઈ તમને તકલીફ છે તો તકલીફ જાણો ખરા, પણ એ તકલીફનો ઉપાય ના કરો. અહીંયા આવ્યા પછી મેં બે વાત કરી. આ હોલમાં કંઈ બગડી જાય, કંઈ નુકસાન થઈ જાય તો ચિંતા થાય? આ હોલમાં ટ્યુબલાઇટ જતી રહે, પંખો જતો રહે તો ચિંતા થાય? ના થાય ને? ના ના. આ હોલમાં છીએ, તમે તમારા ઘરે છો, અને ઘરમાં કંઈ નુકસાન થાય તો ચિંતા કકડાટ થાય? તમારો દીકરો, તમારી દીકરાની વહુ કાચનો ગ્લાસ લઈને આવે અને પડી જાય, ફૂટી જાય, ચિંતા થાય? અહીંયા લઈને આવે, કાચનો ગ્લાસ ફૂટી ગયો, ચિંતા થાય? ઘર જેવી થાય? કેમ? બંનેમાં સમજણ અલગ થઈ ગઈ. હે? બંનેમાં સમજણ અલગ થઈ ગઈ. પેલામાં મારા પણ આનું થઈ ગયું, હા, મારા પણ આનું, અને એ મારું નથી એવો ભાવ આવ્યો. ના, તો હું જુદું કહું છું. સાંભળજો, અવાજ ના કરતા. એમણે કીધું એ સાચું છે, મારાપણાનું થાય એટલે થાય. હું જુદું કહું છું. આ સંસારમાં તમે જેના માલિક થાવ ને એની ચિંતા થાય. અને આ સંસારમાં તમે માનો કે આપણે 4 જ દિવસ રહેવાનું છે અને આ આપણું નથી, આના માલિક થવાય એવું નથી, તો ચિંતા ના થાય. તમે જ્યાં જ્યાં માલિક થયા છો ને, અહીંયા આવ્યા છો અને તમને ખબર છે કે આપણે અહીંયા ક્યાં કાયમ રહેવું છે, આ 4 દાડા રહેવાનું છે. એટલે ભાઈ જે હોય તે, સત્સંગ માટે આવ્યા છે, અહીંયા કઈ સગવડ ભોગવવા થોડા આવ્યા છે. તમને આ પંખો બંધ થઈ જાય તો ગાડલું ઉચકીને બહાર સૂઈ જાઓ. બપોરનો ટાઈમ હોય તો બપોરનો ટાઈમે તમે ના ઊંઘો તો રાત્રે વહેલા સૂઈ જવાય, બપોરની ઊંઘ ના આવે. પણ કેટલા દાડા તક આપણે 4 દાડા અહીંયા રહેવાનું છે, કઈ કાયમનું રહેવાનું છે. હવે તમને ખબર છે કે અહીંયા કાયમના નથી, એટલે તમે અહીંયાની કોઈ પણ વસ્તુ પ્રત્યે માલિક થાવ નહીં. થાવ?
જ્યાં તમને ખબર પડે ને કે હું અહીંયા કાયમનો નથી, તો ત્યાં તમે માલિક પણ નહીં થાવ. અને ઘરમાં માલિક થયા વગર રહેવાય? જો તમારી અંદરથી માલિકીપણું નીકળી જાય ને તો ભૂલો નીકળી જાય. ભૂલો વધે છે કેમ? જેમ માલિક થાવ એમ ભૂલો વધે, અને ભૂલો વધે એટલે ચિંતા વધે. અત્યારે મનુષ્ય જન્મ છે એ ભૂલ વધારે કરવા માટે જન્મ મળ્યો છે કે ભૂલ કાઢી નાખવા માટે જન્મ મળ્યો છે? કાઢવા માટે. ફરીથી બોલું કે સમજાયું? આ મનુષ્ય જન્મ મળ્યો છે એ ભૂલો વધારવા માટે મળ્યો છે કે ભૂલોથી છૂટવા માટે મળ્યો છે? ભૂલોથી છૂટવા માટે. ભૂલોથી છૂટી જાઓ અથવા તો ભૂલો ઓછી થઈ જાય તો ચિંતા ઓછી થઈ જાય. પહેલું ચિંતા ક્યારે ન થાય? હું કોણ છું એ જાણો ત્યારે. ખરેખર હું કોણ છું? જેમ કૃષ્ણ ભગવાને અર્જુનને કીધેલું, હે અર્જુન, તું અર્જુન નથી, અને તું જેને પુકારે છે વાસુદેવ વાસુદેવ, તે હું નથી. તું જે છે એ હું છું, અને હું જે છું તે પ્રાણી માત્રમાં છું. અર્જુન કે કઈ વાત સમજાતી? આ તમે શું બોલો છો એ જ નથી ખબર. હું અર્જુન નથી, તમે વાસુદેવ નથી, હું છું તે તમે છો, અને તમે છો તે બધામાં છો. કેટલી સરસ વાત કૃષ્ણ ભગવાને જ્ઞાની થઈને કરેલી. કરતા 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 કુરુક્ષેત્રની મધ્યમાં જઈને ઊભા રહી ગયા. સાંભળો છો? કથા નથી કરતો. કુરુક્ષેત્રની આ બાજુ કૌરવો, આ બાજુ પાંડવો, વચમાં જઈને ઊભા રહી ગયા અને કહ્યું, આ તારા ભાઈ ભાંડું છે, બધા તારા સગા છે, પણ ખરેખર સગા નથી. આ બાજુ તારા સગા ભાઈ છે, પણ ખરેખર સગા ભાઈ નથી. આ ભવ પૂરતા છે. તું આટલો બધો ઉદાસ કેમ થઈ ગયો? તને એમ લાગે છે કે હું અર્જુન છું? વાતો કરતા કરતા કૃષ્ણ ભગવાને કુરુક્ષેત્રમાં અર્જુનને દિવ્ય ચક્ષુ આપ્યા. શું આપ્યા? દિવ્ય ચક્ષુ. દિવ્ય ચક્ષુ એટલે શું? તો કે આ ચામડાની આંખથી બધે ચામડાના દર્શન થાય. માણસ એટલે ચામડાનો પૂતળું, ચામડાવાળું પૂતળું. અને દિવ્ય ચક્ષુથી એમની અંદર રહેલા પરમાત્માના દર્શન થાય. દિવ્ય ચક્ષુ. હવે દિવ્ય ચક્ષુ કૃષ્ણ ભગવાને અર્જુનને પ્રાપ્ત કરાવ્યા, રામ ભગવાને હનુમાનને પ્રાપ્ત કરાવ્યા, તીર્થંકર ભગવાન મહાવીર સ્વામીએ એમના શિષ્યોને પ્રાપ્ત કરાવ્યા. કારણ કે એ પ્રાપ્ત થઈ જાય અને ખરેખર હું કોણ છું એ કાયમ માટે તમને ભાન થઈ જાય. ખરેખર હું કોણ છું એ ભાન કરવા માટે જન્મ છે. તો ચિંતા કરવી હોય તો પણ ના થાય. અને બીજી કઈ રીતે ના થાય? તો કે તમને ખબર પડે કે આ શરીર પણ મને દગો આપવાનું છે. શરીર દગો ના આપે? ક્યારે આપે? કઈ જગ્યાએ આપે? કોઈ ગેરંટી ખરી? કોઈ ગેરંટી નહીં. ક્યારે શું થાય કહેવાય નહીં. તો કે આ શરીર આ પણ મને આ ભવ પૂરતું મળ્યું છે, આમાં કોઈનું સગું નથી રે. તો આ સંસાર, તમને ખબર પડે કે આ સંસારમાં કોઈ સગું મારું નથી, તો સંસારમાં ચિંતા થાય? ના થાય. એટલે દાદા ભગવાને કહ્યું
કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે, કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે, નાહક મળીએ છે બધા મથી રે, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે. જન્મ જનેતાએ જન્મ જો દીધો, પાડી પોષીને મોટો જો કીધો, પરણા પછી માની સામો જોતો નથી રે, કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે. કેવું સરસ ગાય છે. તો ખાલી આ ગાવા માટે છે, તાળીઓ પાડવાની? કોઈ કોઈનું નથી રે, કોઈ. આવું ધૂણવા માટે ગાવાનું છે, સમજવા માટે ગાવાનું છે. કોને સમજાવવાનું છે? તો કે અંદર આપણી સમજણ પાકી થાય. કારણ કે સંસાર એટલે શું? તો કે આ સંસારને સંસાર તો આખું જગત કે છે, પણ મોટામાં મોટો સંસાર આ પોતાનું મન, પોતાની વાણી અને શરીર, એ મોટામાં મોટો સંસાર કહેવાય. અને એના જેવો દગાબાજ આ સંસારમાં કોઈ નહીં. પણ આ ના સમજાય એટલે બીજા બધા દગાવાળા દેખાય. આ સગો લાગે અને બીજા બધા દગાવાળા લાગે એટલે પાછી ચિંતા થાય. પણ જો આ જ દગો આપે છે અને આ જ મારી જોડે દુઃખ આપે છે, તો આ સંસારમાં બધા આપણા સગા કહેવાય. કારણ કે આપણે મોટામાં મોટા દગાબાજને ઓળખી લીધું. તમે જોજો ને, જમવા જાય ને તો આ કહેશે કઈ ભાવતું નથી, કે આવું ને આવું બનાવે છે. હવે તમને ભાવે ખીચડી અને તમારી જોડે છોકરા આવ્યા હોય ને, ખીચડી કોણ ખાય? પાસ્તા બનાવવા જોઈએ ને, પીઝા બનાવવા જોઈએ ને. કે ના કે આજના છોકરા પીઝા માંગે તો તમને ભાવે નહીં, અને તમને જે ભાવે એ છોકરાને ભાવે નહીં. કોનો વાંક? દાદા ભગવાન કે છે કોનો વાંક? તો કે સંસારમાં એડજસ્ટ ન થાય એનો વાંક. પૂછો ને કંઈક, કોઈને કઈ પૂછવું છે? પૂછો. શરમ વગર પૂછો. આટલું સરસ તમે આવ્યા છો છેક, અને આ શિબિરમાં બહુ તમે આવો છો, તો કંઈક તો વાતચીત કરો. ચિંતા તો થયા જ કરે, કારણ કે સમજણ કાચી ને એટલે ચિંતા થાય. અત્યારે આ પ્રશ્ન ઊભો થાય છે કે ઘરમાં અત્યારે જવાન જે છે એમને તમે જે કીધું કે પિસ્તા કે બીજું ત્રીજું તીખું તળેલું એવું વધારે અનુકૂળ આવે. પછી ઉંમરવાળા હોય એમને ખીચડી, રોટલી, ભાખરી, રોટલો એવું અનુકૂળ આવે. એટલે ઘરમાં ખાવા બાબતમાં આ પ્રશ્નો ઊભા થતા જ હોય છે ઘરમાં. હા, થાય ને. હા, એટલે ત્યાં એડજસ્ટમેન્ટ કઈ રીતે લેવું? મારે એસિડિટી હોય, તીખું તળેલું અનુકૂળ ના આવતું હોય, એ મને અનુકૂળ નથી. ઘરમાં તીખું તળેલું અત્યારે નવા પ્રજાને અનુકૂળ વધારે હોય, કે એનું ચલણ વધારે છે ઘરમાં. તો ત્યાં કઈ રીતે આપણે એડજસ્ટમેન્ટ લેવું? આપણા માટે અલગ બનાવવું કે પછી જે બનાવ્યું એ ખાઈ લેવું? તો એ તબિયતને નુકસાન કરે, અનુકૂળ નથી. તો ત્યાં કઈ રીતે સેટલમેન્ટ લેવાનું? જો દાળ હોય, દાળ રાઈ જોડે એડજસ્ટ થઈ જાય. દાળ લઈએ તો એમાં રાઈ હોય કે ના હોય? હોય કે ના હોય? દાળમાં રાઈ ના હોય તો ભાવે? દાળમાં મીઠું ના હોય તો ભાવે? દાળમાં મરચું, હળદર ના હોય તો ભાવે? એ બધા એક થઈને રહે છે, અને એ બધા એક થઈને રહે છે. એટલે જ્યારે દાળ પીવો ને ત્યારે હળદર, મરચું, મીઠું, રાઈ, ટામેટું, લીંબુ, કેવો ટેસ્ટ આવે.
પણ એમાંથી એક જ એ દાળમાં એક જ જણ જે નાખ્યું છે એમાંથી એક જ જણ વાંકું થાય, વાંકું, તો દાળ ભાવે? દાળમાં રાઈ છે, મીઠું છે, મરચું છે, હળદર છે, લીંબુ છે, ટામેટું છે, કોકમ છે, નથી હોતું? હવે આમાંથી એક જ જણ દાળમાં વાંકું થાય કે આજે હું સ્વાદ નહીં આપું, આજે હું બગાડીશ તારી દાળ, તો દાળ ભાવે? એમ આપણા ઘરમાં બધા છે, પણ આપણે એક વડીલ તરીકે ઘરમાં જો આમાં સમાઈ જઈએ ને તો આખા ઘરમાં ખાવા કરતા આ જે મોઢા પર આનંદ હોય ને એ ખાધેલું તમને એસિડિટી ના કરે, કારણ કે અંદર ભાવતું નથી. ભાવતું હોય તો આ મને નડે છે, આ મને નડે છે, આ મને વાયડું પડે, આ મને આમ કરે, એટલું બધું નોલેજ ભરી નાખ્યું હોય તો દાદા શું કે ત્રિમંત્ર બોલજે. ત્રિમંત્ર એટલે નમો અરિયંતાણમ, નમો સિદ્ધાણમ, આખો મંત્ર છે આપણો. નિષ્પક્ષપાતી ત્રિમંત્ર, વાડા નહીં, સંપ્રદાય નહીં, કઈ નહીં. ત્રિમંત્ર બોલજે. દાદા ભગવાનને ધરાવજે, બધા દેવ દેવીઓને ધરાવજે. આહારમાં રહેલા સર્વ ગુણોને નમસ્કાર કરું છું. આહારમાં રહેલા પરમાત્માને નમસ્કાર કરું છું. અને આહારના રક્ષક દેવ દેવીઓને નમસ્કાર કરું છું. આહારના રક્ષક દેવી કોણ? બોલો ને, સાચું બોલો છો પણ કેમ ગભરાવ છો? અન્નપૂર્ણા માતાજી. વિચાર કરો, હવે તમે આ વિધિ કરીને ખાઓ ને અને બધાની જોડે બેઠા હોય ને અને તમે કોને બહુ ભાવ્યું, બહુ ભાવ્યું. કેમ? તો કે અંદરથી તમે આડા થવાની જગ્યાએ સીધા થઈને ખાધું. અંદરથી આડા થઈએ અને બહાર ખાયા કરીએ. કઈ ભાવતું નથી. આ લોકોના લીધે મારે ખાવું પડે છે, કઈ ભાવતું નથી. બે રોટલી ઠપકારે, ભાત ઠપકારે, વાલ ઠપકારે, દાળ ઠપકારે, અથાણું જાય, કેરીનો રસ જાય, ઓળકાર ખાતો જાય ને છાશ પીએ. આટલા બધા અંદર ગયા પછી પણ ઝઘડો કરતા. તો શું અંદર ખાના મૂક્યા છે? છાશનું ખાનું આ, રસનું ખાનું આ, એવું કર્યું છે? બધા અંદર જઈને આપણને તાકાત આપે છે. દાળ દાળની તાકાત આપે, શાક શાકની તાકાત આપે, રોટલી રોટલીની તાકાત આપે, પણ ખાતી વખતે અંદર કઈ ભાવતું નથી. આવું ને આવું બનાવે છે. આનાથી મને એસિડિટી થાય, આનાથી મને ગેસ થાય, આનાથી મને માથું ચડે. ખાતો જાય ને અંદર ગુણાકાર કર્યા કરે. છેલ્લે છાશ પણ છોડે નહીં. હવે દાદા શું કે છે? આહાર જમતા પેલા ત્રિમંત્ર બોલો. એમાં રહેલા શુદ્ધાત્મા એટલે કે ભગવાનને નમસ્કાર કરો. એનામાં રહેલા ગુણોને નમસ્કાર કરો અને એના દેવ દેવીઓને નમસ્કાર કરો. અને પછી પ્રેમથી જમી તો જુઓ. તમારી અંદર પડેલો રોગ તમારી સૌળી સમજણથી તમે ખાઓ ને તો એ રોગ પણ નીકળી જાય. આહાર તમને રોગ આપતું નથી, પણ તમે આહારમાં દોષો જુઓ છો, અવગુણો જુઓ છો, એટલે એની અસર થાય કે ના થાય? આજે તમને કહીએ કે તમારામાં કઈ ભલીવાર નથી, તમને બધાને તો મારે ઘરડા ઘરમાં મૂકી આવવા જોઈએ. તમે કોઈ કામના નથી. તમને ગમે કોઈને? અને હું ખાલી આવીને પૂછું, કોઈ સંબંધ નથી. તમે જમ્યા બા? તમે જમ્યા? તમને ભાવ્યું? કઈ જોઈએ છે? તોય તમે કહેશો કે ના, અમને ખાલી પૂછે ને તોય એમને અંદર આનંદ થઈ જાય છે. જોઈતું કઈ ના હોય પણ પૂછ્યું, ના ભાઈ કઈ જોઈતું નથી ને અમને ભાવે છે. તમે શાના ભૂખ્યા છો? ખાવાના ભૂખ્યા નથી, ભાવના ભૂખ્યા છો. જેમ ભગવાન ભાવના ભૂખ્યા છે.
પ્રભુ પ્રેમનો પ્રસાદ લેજો રે, તમે ભાવના છો ભૂખ્યા. નથી બોલતા? થાળ ધરાવીએ ત્યારે બોલીએ કે નહીં? કઈ ને કઈ કઈ ભાવના ભૂખ્યા છે. તો આપણે બહારથી ખાઈએ ખરા, પણ ભાવ નથી. તો આપણે આપણા ઘરમાં, હવે તમને મેં આ કીધું, એમણે પૂછ્યું, હવે બધા એક થાય ત્યારે તમને ટેસ્ટ આવે છે. રીંગણનું શાક રીંગણ નાખો, સુઈ ના જતા કોઈ? સુઈ ગયા કોઈ? બધા જાગો છો? ગરમી થાય છે? ઠંડી લાગે છે? હવે તમને કહું કે આ ખાવાનું છે, આ ખાવામાં એક વાત પૂછું તમને, આ તમે જે બધું ખાવ છો એમાં ભગવાન ખરા? હે? સાચું કહો છો? તો જમતા પહેલા તમે ભગવાનનું નામ લો, ભગવાનને ધરાવો. ભલે દાદા ભગવાનનો મંત્ર ના આવડતો હોય તો કઈ વાંધો નહીં, અમે બધા દાદા ભગવાનનો આખો મંત્ર બોલીએ, દાદા ભગવાનની સાક્ષીએ દેવોને જમાડીએ, પછી આહારમાં રહેલા ગુણોને નમસ્કાર કરીએ, આહારમાં રહેલા શુદ્ધાત્મા એટલે કે પરમાત્માને નમસ્કાર કરીએ, અને આહારના દેવ દેવીઓને નમસ્કાર કરીએ, અને પછી અમે જમીએ તો તમે આહારનો વિનય કર્યો કહેવાય. અને આહારનો વિનય કર્યો એટલે આહારની અંદર રહેલા ભગવાનનો વિનય કર્યો કહેવાય. હવે તમને આહાર, આ તીખું પડે, આ આમ પડે, આ તેમ પડે. હવે એક તો ગળું થયું શરીર, આમાં કઈ બીજું કઈ લેવાનું હોય નહીં. આખી જિંદગી લાડવા ખાધા તો એ શરીર છેલ્લે એ ઘૂંટણિયા ધીરે ધીરે ચાલે. આ તો આટલો સરસ ક્લાસ અને ખુરશી માંડ 10-15, મને તો બહુ નવાઈ લાગી. નહીં તો આ ઉંમરના ક્લાસમાં તો ખુરશી વધારે ને નીચે બેસનારા ઓછા હોય. કેમ? તો કે હજી ઘૂંટણિયા હારા છે, ઘૂંટણ કામ કરે છે. અને ઘૂંટણ કોઈ દિવસ કહેતું નથી કે મને વધારે ચલાવીશ નહીં તો હું તને બતાડી દઈશ. કે છે કોઈ દાડો? આપણે આટલું બધું ચાલીએ તો ઘૂંટણ આપણી જોડે વેર વાળે છે? અને આપણને કોઈ કે તારામાં અક્કલ નથી તો વેર વાળીએ કે ના વાળીએ? એની જોડે બોલવા તૈયાર નહીં. તો દાદા ભગવાન શું કહે છે? 6 ને એસિડિટી થાય, 6 ને ગેસ થાય, આટલું ખાય છે એના કરતા આટલું ખાજે. અને નિયમ શું છે? જ્યારે જ્યારે તમને શરીરને બાળે અથવા તો ન ભાવતું આવે ત્યારે ઓછું ખવાશે. ન ભાવતું આવે અથવા તો શરીરને બાળે તો ઓછું ખવાય કે વધારે ખવાય? બોલો ને. ઓછું ખાઈએ તો મરી જઈએ કે શરીર સારું રહે? સાચું કહો છો? પાકું કહો છો? તો કોક વાર તમને ઓછું ખાવાનું થાય, કોક વાર ન ભાવે એવું હોય, અથવા તો કોક વાર શરીરને માફક ન આવે એવું હોય, તો આટલું ખાઈને મૂકી ના દેવાય કે પછી બોલ બોલ કરવાનું? આવું ના બનાવાય, આવું ના બનાવાય, આવું ના બનાવાય. ઘરવાળા ભેગા થઈને કાઢી મૂકશે. એ તો ઘરવાળા હજી હારા છે, કારણ કે ના ખવાય કેમ કહો છો? તો કે મને માફક નથી આવતું. તો કઈ વાંધો નહીં, તમે કો એવું બનાવીએ, અથવા તો બની ગયું છે તો થોડું ખાઈ લો ને. બધી આખી થાળીમાં એકાદ વસ્તુ ન ભાવતી હોય કે ના હોય? રોટલી ભાવે કે ના ભાવે? કોક વાર પૂરી આવે, ભાવતી ના હોય તો પૂરી ખાઈને 4 ખાતા હોય તો 2 ખાઈને પણ પૂરી ખવાય કે ના ખવાય? ચાલે કે નહીં? જેટલું આહાર જોડે એડજસ્ટ થશો એટલું તમારું મન ગમે તેવા દુઃખોને પચાવી શકશે. ફરીથી બોલો કે સાંભળો છો?
જેટલું, ફરીથી બોલું છું, જેટલું આહાર જોડે એડજસ્ટ થશો, આહાર જોડે એડજસ્ટ સમજાય ને, દૂધમાં સાકર ભળે એમ, આહાર જોડે એડજસ્ટ થશો તો તમારા બધાનું મન ગમે તેવા દુઃખોને પણ પચાવી શકશે. કેમ? તો કે તમે આહાર જોડે એડજસ્ટ થયા તો આહાર જેણે બનાવ્યો છે ને, ઘરમાં જેણે રસોઈ બનાવી ને, એ રાજી થઈ જાય, એ રાજી થઈ જાય. શું એની ઈચ્છા હતી રસોઈ બગાડું? શું એની ઈચ્છા હતી કે એમને ન ભાવે એવું બનાવવું? એ કરે શું? કોક વાર છોકરાને ભાવે તેવું બનાવે, કોક વાર પતિને ભાવે તેવું બનાવે, કોક વાર સાસુ સસરા મમ્મી પપ્પાને ભાવે તેવું બનાવે. ના બનાવે? પણ દરરોજ આપણને ગમે એવું મળે? હવે ઘરમાં તમને ગમે એવું નથી મળતું તો દાદા ભગવાન કહે છે ઉણોદરી કરજે. ઉણોદરી એટલે 4 રોટલીની ઈચ્છા છે, 2 રોટલી ખવાય. અને ઉણોદરી એટલે 2 રોટલું ઓછું ખવાય તો શરીર નિરોગી થાય. અને શરીર નિરોગી થતાની સાથે સાથે મન પણ ડગે નહીં. ગમે તેવા દુઃખ આવે ને, કઈ વાંધો નહીં ભાઈ, તને સુખ આવતું હોય તો મારા દુઃખની ચિંતા કરતા નહીં, કારણ કે આજે દુઃખ આવ્યું છે, કાલે પાછો દાડો બદલાઈ જવાનો. પણ તને સુખ આવતું હોય તો અમે તૈયાર છે. કહેવાય કે ના કહેવાય? આહારની જોડે વિનય કરો એટલે પોતાની અંદર બેઠેલા ભગવાન રાજી થાય. તમારી જ અંદર બેઠેલા ભગવાન તમારા ઉપર રાજી નથી. કેમ? તો કે જ્યાં ને ત્યાં વાંક કાઢવું. ભીંડાનું શાક આવે, કારેલાનું શાક આવે, બટાકાનું શાક આવે, 3 માંથી વધારે ભાવે કયું? બોલો ને હવે. હે? 99% બટાકાનું શાક ભાવે. જો ચોખ્ખું કહે છે, એમાં વાંધો શું છે? હું હમણાં કઈ બટાકા આપવાનો નથી તમને. કારેલાનું શાક હોય, ભીંડાનું શાક હોય, બટાકાનું શાક હોય, 3 શાક છે. ભલે આને ભાવે છે બટાકા, તો શું કારેલાના શાકમાં ભગવાન નથી? છે કે નથી? તો કારેલાના શાકમાં ભગવાન છે તો કારેલામાં ગુણો છે? ગુણો છે કે નથી? ડાયાબિટીસ વાળાને પૂછો. અને જેટલું કડવું ખાઈએ એટલું શરીર તંદુરસ્ત બને કે બીમાર પડે? કારેલાનું શાક હોય આટલું ખાઓ એટલે આપણા બધાને કહે છે ને, આવ રે વરસાદ ઊની ઊની. કેમ કે છે? ચોમાસામાં વધારેમાં વધારે માંદગી આવે, કારણ કે ચોમાસામાં બધે જીવો ખેતરમાં, ઘરમાં, ટ્યુબલાઇટમાં, પાણીમાં, અને એ ટાઈમમાં તમે એ વરસાદની સિઝનમાં કારેલા ખાઓ ને તો અંદર બીમારી આવે નહીં, માંદા પડીએ નહીં. કેટલી સરસ વાતો કરી છે. જુઓ ને, ગવડાવીને વાત કરી, કે સરસ વાત યાદ રહી ગઈ. અને તમે ચોમાસામાં બટાકા ખાઈ જોજો, અરે ઊંધો થાય, ચત્તો થાય, આમ થાય, તેમ, ગેસ 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 ગેસ, માથું ચડે, છાતી ચડે, પેટ વધે. અને કારેલાનું શાક ખાઓ ને તો તમને અંદરથી એવું થાય કે જાણે શરીર બહુ હલકું ફૂલકું થઈ ગયું. તો કારેલામાં ગુણ છે કે નહીં? કારેલામાં ભગવાન છે ને ગુણ પણ છે. પણ આપણે છે ને આવું, હવે આ મેં તમને ખાવાની વાત કરી, બધા સાંભળો છો ને? કંટાળો આવે છે? પાણી પીવું છે? પેલા ભાઈઓને પાણીની બહુ તરસ લાગે છે, કશું બોલતા નથી તોય. પેલા ભાઈઓને વારી ઘડે બોટલ પાણી જ પીવા જોઈએ છે. બોલું છું હું, સાલું મને તો કોઈ પાણી આપતું જ નથી.
એમ જ જેને જે જરૂર હોય જરૂર પીવાનું, કારણ કે પાણી, હવા અને ખોરાક આ 3 દબાવવાના નહીં. હું શું કહેતો તો ભૂલી ગયો. હા, જેમ તમે આહારનો વાંક કાઢતા બંધ થાવ ને, શું નામ? અમૃતભાઈ. અને ક્યાંથી? ખેરવા. મહેસાણા વાળો તો બધા બોલું, વાત કરું. બોલો બોલો, વાંધો નહીં. જેમ આહારનો વાંક કાઢવાથી શું થાય, જેટલો આહારનો વાંક કાઢો ને એટલા રોગો વધે. એમ તમારી ઘરની વ્યક્તિ એમાં ગુણો હશે કે નહીં હોય? ગુણો છે કે નથી? એનો વાંક કાઢો તે એની અંદર ભગવાન છે કે નથી? એનામાં રહેલા ભગવાન દેખાય છે કે નથી દેખાતા? જો ભગવાન દેખાતા હોય તો એનો વાંક કાઢો ખરા. હે, આપણી ઘરની વ્યક્તિનો તમે વાંક કાઢો, એના દોષો જુઓ, એના અવગુણો જુઓ તો ભગવાનના જોયા કહેવાય. કારણ કે એ શરીર આપણા ઘરમાં જે છે, 2 જણા હોય, 4 જણા હોય, 5 જણા હોય, એ શરીર જીવતું કેમ કહેવાય છે? બોલો ને. અને શરીર મરેલું કેમ કહેવાય છે? અંદરથી ભગવાન નીકળી જાય એટલે. હે, અંદરથી ભગવાન નીકળી જાય એટલે મરેલું. આત્મા એટલે ભગવાન. આત્મા એ જ પરમાત્મા. જેણે આત્મા જાણ્યો તેણે બધું. બરોબર. હવે તમે જીવતા હોય, ઘરમાં જીવતી વ્યક્તિ છે, એ શેના આધારે જીવતી છે? અંદર પરમાત્મા છે. તમે એમનો વાંક કાઢો છો તો એ વાંક એ જીવે છે કોના આધારે? તો કે અંદર ભગવાન છે. અને તમે વાંક કાઢો છો તો એ વાંક પહોંચે છે કોને? એની અંદર રહેલા ભગવાનને. કેમ? તો કે તમારી અંદર રહેલા ભગવાનને તમે ભૂલી ગયા અને આ જે દેખાય છે, આ હું પોતે છું. અંદર રહેલા ભગવાન ભૂલી ગયો. આના દેખાય છે, આ હું પોતે છું, હું સમજણ વાળો છું, મારામાં અક્કલ છે, મારા જેવો કોઈ નહીં. એટલે આ બીજાનો વાંક કાઢ્યા વગર રહે નહીં. અને જેટલો વાંક ઘરની વ્યક્તિનો કાઢો ને એટલું પાછું તમને રિટર્ન આવે. અરીસા સામે ઊભા છો અને અરીસામાં વાળ વિખરાયેલા છે તો અરીસો કેવું બતાવે? જેવા હોય એવું બતાવે. અરીસાનો વાંક કઢાય? મારા વાળ વિખરાયેલા છે, અરીસા સામે ઊભો છું અને મારી સમજણ કે છે કે અરીસા ઉપર કાંસકો ફેરવું. વાળ વિખરાયેલા મારા છે, અરીસામાં વાળ વિખરાયેલા દેખાય છે અને કાંસકો અરીસા પર ફેરવું તો વાળ વિખરાયેલા. પણ એવા ને એવા તો રે, પણ ઘરનું કોઈ જોઈ જાય તો શું કે? હેડો આપણે જરીક ડોક્ટરને બતાવી આવીએ. ના કે અરીસા પર કાંસકો ફેરવતા હતા માથાની જગ્યાએ. હેડો ને જરા ડોક્ટરને મળી આવીએ. તમને કઈ તાવ બાવ નથી ને? એ પછી ડોક્ટરને જઈને વાત કરે, આજે તો અરીસા ઉપર કાંસકો ફેરવતા હતા, જોજો આ કઈ અંદર ચસકી જાય એવું નથી થયું ને? કે ના કે? તો દાદા ભગવાન શું કે છે? જેટલી ભૂલો મારી અંદર એટલી ભૂલો મને બીજામાં દેખાય. હું અરીસા સામે ઊભો છું અને અરીસા સામે જેવું મારું મોઢું હોય એવું અરીસો બતાવે. અરીસાનો વાંક ખરો?
એમ આ જગતમાં તમારી જોડે આ જગતની કોઈ પણ વ્યક્તિ તમને દુઃખ આપે, સુખ આપે, તમારી નિંદા કરે, તમારી ટીકા કરે, તમારું ખરાબ બોલે, એ શું છે તો કે તમારી અંદર જેવી ભૂલો છે એવું તમારી જોડે વર્તન કરે છે. અહીંયા ભૂલો નીકળી જાય તો કોઈ તમારી જોડે આવું વર્તન કરે નહીં. કારણ કે જેવું મારી અંદર પડ્યું છે એવું લોકો મારી જોડે, આજે તમારે દવા જોઈતી હોય તો સોનીની દુકાને જાઓ કે દવાની દુકાને જાઓ? ખબર પડે છે કે નહીં? સોનીની દુકાને જઈને દવા માંગીએ તો, અને દવાની દુકાને જઈને સોનું માંગીએ તો. એટલે દાદા કહેતા, ઘર, કળિયુગનું ઘર બગીચો કહેવાય. સતયુગમાં ખેતરા હતા, ખેતર. ઘરમાં એક જણની ઈચ્છા થાય ને કે આજે ખીચડી ખાવી, બધાને ઈચ્છા થાય. ઘરમાં એક જણને આજે ઈચ્છા થાય ને કે આજે શ્રીખંડ ખાવું, બધાને શ્રીખંડ ખાવાની ઈચ્છા થાય. કારણ કે ખેતર કહેવાય. એક ખેતર હોય તો ઘઉં વાવ્યા હોય તો આખા આખું ખેતર ઘઉંનું હોય. ત્યારે દાદા શું કે છે, આ કાળમાં કળિયુગમાં ઘરને ખેતર નથી કીધું, બગીચો કીધો. એક મોગરો, એક ગુલાબ, એક ચંપો, એક ચમેલી, બધાના ગુણો જુદા છે, બધાની સુગંધ જુદી છે. કામ લેતા આવડતું નથી એટલે પછી કકડાટ થાય. બગીચામાં જઈને બેસવું ગમે કે ખેતરમાં જઈને? ખેતરમાં જઈને બેસવું ગમે, પણ બગીચામાં જાઓ ને તો કમળ, ગુલાબ, મોગરો, એમ આપણા ઘરમાં અલગ અલગ ગુણો વાળા એક ઘરમાં ભેગા થયા છે. એની અંદર આ ગુણ છે, આની અંદર આ ગુણ છે, આની અંદર આ ગુણ છે, પણ આપણને એકની અંદર પણ ગુણો દેખાતા નથી. ગુણો ના દેખાય એનો વાંધો નહીં, અવગુણો જોઈને ઘરને સ્મશાન બનાવી દઈએ છે. મંદિર તો નથી બનાવતા, પણ એકબીજાની જોડે વાતો કરવા તૈયાર નથી. લાગ મળે અને હું એને પાઠ ભણાવું, લાગ મળે અને હું મારો બદલો પૂરો કરું. કેમ? તો કે કળિયુગમાં ઘરમાં રહેતા ફાવતું નથી. હવે જેટલું તમે આહાર જોડે એડજસ્ટ થાવ ને એટલું ઘરમાં એડજસ્ટ થતા આવડી જાય. કેમ એવું? તો કે તમે દાળનું ખરાબ બોલશો ને તો કે દાળ બદલો નહીં લે. આજે દાળ ના ભાવી, આજે રોટલી ના ભાવી, આજે શાક ના ભાવ્યું, એ બદલો લે? હા કે ના? અને તમને કે તો આપણને કોઈ કહી જાય તો અરે બોલવાનું બંધ કરી દઈએ. હા, બોલવાનું બંધ કરી દઈએ. એટલે દાદા ભગવાન કહેતા હતા, અતિ 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 કિંમતી મનુષ્યનો જન્મ છે, પણ વેડફાઈ જાય. ઉંમર પૂરી થઈ જાય, આખી જિંદગી કર્યું શું તે કે ખબર નહીં. 75 વર્ષ થઈ જાય, 70 વર્ષ થઈ જાય, આપણે કહીએ હવે તો સુખી, આટલા બધા વર્ષ જીવી કાઢ્યા, હવે તો સુખી ને? તો કે સાના સુખી? કઈ સુખી નથી કે હજી ચિંતા ઓછી થઈ નથી કે ના કે આટલું ઊંચામાં ઊંચો જન્મ, બધા જ જન્મોમાં દેવગતિ, નર્ક ગતિ, જાનવર ગતિ, તિર્યંચ ગતિ, આ બધામાં ઊંચામાં ઊંચો જન્મ મનુષ્યનો. અને આપણે મનુષ્યનો જન્મ જુઓ, આપણા મોઢા પર તેજ નથી, આપણા મોઢા પર આનંદ નથી, આપણા મોઢા પર ચિંતા ને કકડાટ છે. આના કરતા તો ગલગોટા, મોગરા, ગુલાબને જુઓ ને તોય આનંદ થાય છે. એવા ખીલ્યા હોય, એવું સુગંધ આપે,
મોગરા પાસેથી નીકળ્યો તો મોગરાની સુગંધ, ગુલાબ પાસેથી નીકળ્યો તો ગુલાબની સુગંધ. અને ભગવાન કહે છે કે ઊંચામાં ઊંચો જન્મ મનુષ્ય એકમાંથી સુગંધ ના આવે, ગંધાય આળા. કારણ કે ઘરેથી કકડાટ કર્યો હોય, ઘરે જઈને મારી તારી કરે, જેમ તેમ બોલે. મનુષ્યમાં આવ્યા છો તો મનુષ્યમાં જીવવાનું કેવી રીતે? તો દાદા ભગવાને શીખવાડેલું. દાદા ભગવાન એટલે અંબાલાલ મૂળજીભાઈ પટેલ એમનું નામ હતું, એ શરીરનું. અને મૂળ હતા ભાદરણ ગામના, આણંદ બોરસદ પાસે ગામ. એમનો જન્મ થયો એમના મોસાળમાં, બરોડા પાસે તરસાલી ગામ. એ ઘર હજી એવું ને એવું રાખ્યું છે. જે ઘરમાં જન્મ થયો તો ત્યારે દવાખાના નહોતા. ઘરમાં એવા ઉંમર લાયક વડીલ એવા હોય, એની સૂઝ એવી હોય કે હોસ્પિટલમાં જઈને બાળકને ન આપે, ઘરમાં જ જન્મ કરાવી દે. તે દાદા ભગવાનનો જન્મ એટલે અંબાલાલ મૂળજીભાઈ પટેલ તરસાલી ગામમાં. એ ઘર હજી એવું ને એવું રાખ્યું છે. અત્યારે અમે થોડી ટાઇલ્સ બદલી, કારણ કે 1908માં જન્મ થયો. 1908માં જન્મ થયો. સાંભળો છો ને? અંબાલાલ મૂળજીભાઈ પટેલ, ચરોતર ભૂમિ, ચારુતર ભૂમિ કહેવાય, ચારુતર ગામ, ભાદરણ. અને બરોડાના સયાજીરાવ ગાયકવાડે પહેલી ગટર અંડર ભૂગર્ભમાં ગટર કરવાની પહેલો પ્રયોગ ભાદરણમાં કરેલો. આજે તમે ભાદરણ ગામમાં જાઓ ને, ક્યાંય ગટર બટર કશું ના મળે. એક સરખી દુકાન, એક સરખા કલર. પણ જન્મ થયો તો તરસાલી ગામમાં. એ મકાન એવું ને એવું રાખ્યું છે. 1908, આજે 2026 થઈ. 1908માં જન્મ અને 1988માં દેહ વિલય પામ્યા, મૃત્યુ પામ્યા બરોડામાં, ભાઈજી દારોગાજીની પૂળમાં, જ્યુબલી ગાર્ડનની સામે. આવડું અમથું ઘર, માંડ 10 જણા બેસી શકીએ એ ઘરમાં દાદા ભગવાન 1988માં આ દેહ શાંત પડી ગયો. 1908 અને 1918 થઈ. દાદા ભગવાન કહે છે મારે મારો મનુષ્ય જન્મ વેડફી નાખવો નથી. કેમ કરીને લોકોના દુઃખ દૂર થાય, કેમ કરીને લોકોને સુખ આપવું. સામેવાળો દુઃખ આપી જાય તો ભલે, પણ મારે સુખ આપવું છે. નાનપણથી નક્કી કરેલું. 10 વર્ષની ઉંમર અને નાનપણથી મમતાનો ગુણ જ નહીં. મારું મારું. એ નાના હતા ને મિત્રો જોડે બોર તોડવા જાય ને, બોરના ઝાડ આવે, બોર તોડવા જાય ને, ત્યાં ઊભા ઊભા બોર ખાઈ લે, પણ ખિસ્સા ના ભરે, ગજવા ના ભરે દાદા ભગવાન. કેમ? તો કે બીજા બધા એમના મિત્રો ગજવા ભરે કે આગળ જઈને પણ બોર ખવાશે, ઘરે જઈને બોર ખવાશે. ત્યારે દાદા ભગવાનનું મન એમને હેરાન કરતું જ નહોતું. અત્યારે મળ્યું, ખાધું, હવે પછી યાદ નહીં કરવાનું, એટલે એમને ભરવું જ ના પડે. મારે બોર ભરવા છે, મારે ભેગું કરવું છે, હજી ઘરે જઈને ખાઈશ, હજી આગળ જઈને ખાઈશ, આવું મન બુઆ બૂમ કરે જ નહીં. એવું સુપર મન, મમતાનો ગુણ. આ મારું હતું નહીં. 10 વર્ષની ઉંમર, 12 વર્ષના થયા. એક આંખે ન દેખાય એવા સંત ભાદરણમાં રહેતા હતા. એની રોજ સેવા કરવા જાય. એ પણ નાના હતા. એ ટાઈમમાં દાદા ભગવાન મેટ્રિક ભણેલા, મેટ્રિક પણ ફેલ થયેલા, પણ મેટ્રિક. તે એક સાધુની, એ ગુરુજીની સેવા કરવા જાય, પગ દબાવવા જાય રોજ.
ત્યારે એ ગુરુજી એમ કીધું હિન્દીમાં, જા બેટા ભગવાન તુજકો મોક્ષ में ले जाएगा, ભગવાન તને મોક્ષે લઈ જશે, એવા આશીર્વાદ આપ્યા. દાદા ભગવાન કહે છે મારે ભગવાન મોક્ષે લઈ જાય એવો મારે મોક્ષ જોઈતો નથી. કેમ? તો કે પાછું ભગવાનના કોઈ સગા આવી જાય તો પાછું મને નીચું ઉતાર દે કે ના હવે તમે જાઓ, આ અમારા સગા છે. એ કે અમને તો દાદા ભગવાન શું કે છે? પટેલ પટેલ. અને અંદર કોઈ પણ પ્રકારનું સંસારનું સુખ ભોગવવાનું ભિખારીપણું નહોતું. ફરીથી બોલું છું, બહુ સમજો. આ જન્મ થયો 12 વર્ષના થયા, પણ નાની ઉંમરમાં પણ આ સંસારના સુખ ભોગવવાનું ભિખારીપણું લાવ્યા નહોતા. એટલે પેલા સાધુના પગ દબાવે ને એમાંય એમની કોઈ માંગણી નહીં કે મારો સંસાર સારો ચાલે, મારું ઘર સારું ચાલે, મારા પૈસા બને, એવું નહીં. નિષ્ઠાથી સેવા કરવા જતા મારે કંઈ જોઈતું નથી તમારી સેવા કરીને, તો સેવા કરે. અને શું કહેતા કે મારી કરેલી ભૂલો મારી ઉપરી છે, ભગવાન ઉપરી નથી કોઈના. બધા ભગવાનનો દોષ કાઢે છે. આમાં બેઠા બધા ભગવાનનો દોષ. ઉપરવાળો છે ને એણે આ બધું કર્યું છે. ઉપરવાળો કારખાનું ચલાવે છે. કોણે જઈને જોયું ઉપર જઈને? ઉપરવાળો એક જણને દીકરી જ આપ્યા કરે, એક જણને દીકરા જ આપ્યા કરે, એક જણને કશું ના આપે. આવું કરે ભગવાન? આવા ધંધા કરે? ઉપરવાળો બેઠો છે, ઉપરવાળો બેઠો છે. ઊભો ક્યારે થવાનું? તો એ દાદા ભગવાન કહે છે ભગવાન મારો ઉપરી નથી, ભગવાન તો મારું સ્વરૂપ છે, મારી મય બેઠા છે. પણ મને અંદરના ભગવાન ઓળખાયા નથી, એટલે મારી કરેલી ભૂલો એ મારા ઉપરી છે. એ મને દુઃખ અને એ જ મને સુખ આપે છે. સાંભળો છો બધા? ગમે છે થોડી ઘણી વાત? એટલે દાદા કહેતા કે અમારે સંસારના સુખ જોઈતા જ નથી ને. જે સુખ આવ્યા પછી જતું રહે એવા સુખને શું કરવાના? સમજો કે આજે તમે નવા કપડાં પહેર્યા, 2 મહિના પછી એ કપડાં જૂના થઈ જાય અને પહેરવા ના ગમે તો એ કપડાં સાચવો? એમ આજે તમને સુખ આવ્યું અને 2 દિવસ પછી એ સુખ જતું રહે તો એ સુખને યાદ કરાય? જેમ કપડાં જૂના થયા તો તમે કોઈ બીજાને આપી દો કે ના આપી દો? વાસણવાળાને આપી દો, બાળી નાખો, કોઈને પહેરાય એવા હોય તો પહેરવા આપો. પણ આ જૂના થયા પછી યાદ આવે? એમ તમારી અંદર જૂનું સુખ હજી તમને યાદ કરી કરીને દુઃખી કરે છે. કેમ? તો કે એ સુખ આવ્યું હતું, જતું રહ્યું. દાદા ભગવાન કહે છે ગઈકાલે જે સુખ આવેલું ને એની વાતો આજે કરવાનું કંઈ કામ નથી. એ તો પાછું આવવાનું નથી, અને એને યાદ કરીને હું દુઃખી કેમ થાઉં? પાછલું સુખ યાદ કરો એનો વાંધો નથી, પણ તમે એ યાદ કરીને દુઃખી થઈ જાઓ તો એ સુખ યાદ કરવા જેવું ખરું? અત્યારે આપણા ઘરમાં કોઈ ઓફ થઈ જાય અને હું કહું કે બહુ સારા માણસ હતા, બહુ ડાયા હતા, બહુ આમ હતા, શું કરવાનું? પાછા આવે? અને અત્યારના લોકો પાછા બોલાવે એવા છીએ? ખબરદાર જો પાછા આવ્યા તો ભલે અમે રડી રડી જઈએ 12-13 દાડા, પણ જો પાછા આવ્યા છો ને તો હવે રાખવાના નથી. અમે છે કોઈને અત્યારે? કોઈ યાદ નથી કરતું. આપણે ખોટા ખોટા યાદ કરીએ. વાતો ગમે એવી છે ને કે નથી ગમે એવી? કેટલું સરસ જીવન. નાના હતા દાદા, બોર તોડવા જાય, બોર ભેગા ના કરે, સાવ નાના.
1908માં જન્મ. કહું, સાંભળો છો? સાંભળવું ગમશે? ખોટું ખોટું હા નથી કરતા ને? પોતાના માથા પર હાથ રાખીને કહો કે ના અમારા સમ. હા, નહીં તો તમે મારા માથામાં હાથ મૂકો આવો છો ને જતા રહેતા એમ કે હાલના બોલ બોલ કરે છે એમ કે. (1908) જન્મ, 1925 સાલ. કેટલા વર્ષના થયા દાદા ભગવાન? હે? 1908 જન્મ, 1925 સાલ. કેટલા? બોલતા કેમ નથી તરત? અને રૂપિયા વાપરવા આવી તો કરીને કૂતરાની જેમ જીભ બહાર કાઢે, ત્યાં ભૂલ ના કરે. ત્યાં અભણ હોય તો રૂપિયા ગણતા આવડે કે ના આવડે? કે 10 ને 20 ની નોટ ચોંટાડી દે. 25 વર્ષના હતા, એના મિત્ર જોડે સર્કસ જોવા ગયા અને સર્કસમાં 100 વર્ષ પહેલા, કેટલા વર્ષ પહેલા? અત્યારે 2026 ચાલે છે અને હું 1925 ની વાત કરું છું. કેટલા વર્ષ થયા? હે? બગાસા ના ખાતા? હા, પાછું ચોખ્ઠું બહાર આવી જાય. 100 વર્ષ પહેલા સર્કસ ગયા એના મિત્ર જોડે અને એ ટાઈમે સર્કસમાં લોટરી રાખેલી, સાયકલ ઇનામમાં રાખેલું. સાયકલ 100 વર્ષ પહેલા સાયકલ એટલે કોઈ ઘંટડી વગાડવા ના દે. અને ગામમાં સાયકલ લઈને નીકળો એટલે કેવી, જેવું તેવું. તે સર્કસ અડધું પત્યું ને એટલે એના મિત્રએ કીધું, જો અંબાલાલ, આ ટિકિટ અને આ ટિકિટ નંબર તારો, આ ટિકિટ અને આ ટિકિટ નંબર મારો. અંબાલાલને તો મમતાની બોર જ ભેગા નહોતા કરતા. મમતા જ નહીં, મારું મારું, અથવા તો માલિકી. માલિકી ક્યાંય ઊભી જ ના થવા દેને. માલિકી ઊભી થઈ નથી કે દાદાએ બીજાને આપ્યું નથી. ઘડિયાળ પહેરતા હતા અને પછી ઘડિયાળ વગર ઊંઘ ના આવી ને તો જેવું કોઈ મળ્યું ને એને વખાણ કર્યા, કાઢીને આપી દીધી. હાસ, નહીં તો આને હાચવવાની, મારી ઘડિયાળ, મારી ઘડિયાળ, મારી ઘડિયાળ. ઘડિયાળના માલિક થાય તે એકવાર આમ કરીને સૂતા ને ટક 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 આખી રાત જાગ્યા દાદા. તો કે આપી દે ઘડિયાળ. માલિકી ઊભી જ ના થવા દે, આ મારું ને આનું હું છું. તો દાદા કે હારું ભાઈ, આ નંબર તારો ને આ નંબર મારો. ઇન્ટરવેલ આવ્યું, એનાઉન્સ થયું, અંબાલાલ એટલે કે દાદા ભગવાનને, એમનું સંસારી નામ અંબાલાલ મૂળજીભાઈ પટેલ, એમને લાગી સાયકલ. આજથી 100 વર્ષ પહેલા સાયકલ લાગી. એમનો મિત્ર કે અંબાલાલ તું બેસ, હું સાયકલ લઈને અત્યારે લઈ લઉં છું, પછી સર્કસ પતે એટલે આપણે લઈ લેશું. અંબાલાલને તો માલિકી નહોતી. હારું, લે આ ટિકિટ, લઈ લે સાયકલ, મૂકી દેજે. હવે એ ટાઈમમાં આપણને સાયકલ લાગે તો પોતે ના જાય, તરત ઊભો થાય ના થાય? અત્યારે આપણને ખોટું ખોટું કે ને કે ગામમાં અડધી કિંમતે વેચવા આવ્યા છે, કેવા જઈએ? કોઈને કહીએ મારું લેતા આવજો, ના ના હેડો હેડો. ના બજાર ભરાય ને, સોમવારી બજાર આવું ભરાય તમારી બાજુ, રવિવારે શુક્રવારે એવું ભરાય, એમાં બધું સસ્તું મળે. તો દાદા ભગવાન તો ગયા નહીં, પેલા સાયકલ લઈ લીધી, સર્કસ પત્યું. પેલો એનો મિત્ર કે છે કે અંબાલાલ તારે હમણાં કઈ જરૂર ના હોય તો થોડાક દિવસ મને સાયકલ આપીશ, મારે 2-4 કામ છે. સાંભળો છો? ખરેખર નહીં કહું, હવે માથા પર હાથ મૂકવાનું. આવી સાયકલ લાગી હોય ને એનો મિત્ર એમ કે મારે જરૂર છે,
અને તારે કઈ કામ નથી, તું મને થોડાક દાડા સાયકલ આપને. આપણને લાગી હોય તો આપીએ? હે? ના આપીએ? અડવાઈ ના દઈએ, હું આપે? એટલે હેડ તો થા, હજી તો માંડ આવી છે. એમને સંસારમાંથી સુખ આવતું જ નહોતું. એણે કીધું હા રે ત્યારે તું રાખ. 1 મહિનો, 2 મહિનો, 4 મહિના, 6 મહિના આપવા જ ના આવે ને. એકવાર આવ્યો, અંબાલાલ હજી થોડાક દિવસ રાખું, મારે કામ છે. હા પાડી, રાખ ત્યારે. 6 મહિના, 12 મહિના થઈ ગયા, સાયકલ હવે પૂછવાય નથી આવતું. એમની બુદ્ધિએ સાયકલ મારી, મને લાગી હતી ચોખવટ કરેલી કે આ ટિકિટ નંબર તારો, આ ટિકિટ નંબર મારો, અને અત્યારે લઈ ગયા પછી પાછું આપવાય નથી આવતો. એવું ચાલ્યું અંદર માથા પર. જરીક વારમાં એને કહી દીધું અંદર, હે બુદ્ધિ બેન, હવે તમે તમારા સાસરે જાઓ. તમારું કહેલું માની માનીને તો મેં કેટલા જન્મ વધાર્યા, મારું કરીને. તમે જાઓ. જો એ સાયકલ મારી હોત તો કોઈ લઈ ના જાત, અને જો મેં મારી માનેલી છે તો ગમે ત્યારે જવાની છે. માનેલું ટકે ના ટકે, અને મારું હશે તો મારી પાસે આવ્યા વગર રહેશે નહીં. એટલે હે બુદ્ધિબેન, હવે તમે મને મારું કરીને મને દુખી કરવાનું બંધ કરી દો. આવું અંબાલાલે 17 વર્ષની ઉંમરે પોતાની બુદ્ધિને કહી દીધું. અંદર કકડાટ ના થવા દીધો, અંદર બળતરા ના થવા દીધી, અંદર ચિંતા ના થવા દીધી. એ ટાઈમમાં સાયકલ, એટલે આ ટાઈમમાં ગાડી પણ ના કહેવાય, એટલી બધી કિંમત. અને તેમ છતાં કહે છે કે મારી હોત તો મારી પાસે આવ્યા વગર રહેત નહીં. સમજાય કે ના સમજાય? બુદ્ધિને કહી દીધું, હે બુદ્ધિ બેન, તમારું કયું માનીને તો કેટલા જન્મ વધાર્યા મેં. મારને તો ભગવાન ક્યારના પ્રગટ થઈ જતે અંદર. મારી અંદર બેઠેલા ભગવાન ક્યારના પ્રગટ થઈ જતે, પણ તમારું માનીને મેં આટલા જન્મ વધાર્યા. બુદ્ધિને કહી દીધું. આ જોજો, આપણે અત્યારે હમણાં બપોરે તમે આરામ કરવા જશો ને, એકને તડકો મળશે, એકને છાંયડો મળશે, એકને હવા નહીં મળે, એકને આમ નહીં મળે. અને રાત્રે સુવા જાવ ને, તમારું ગાડલું નહીં જડે. એટલે તમને થાય કે આવું છે, મારું ગાડલું કઈ ગયું, મારું ગાડલું કઈ ગયું. ગાડલું મળે તો તકિયો શોધવામાં 1 કલાક કાઢે. ગાડલું તકિયો મળ્યો તો પાછો અડધો કલાક ચાદર શોધવામાં કાઢે. એમ કરતા 2 વાગી જાય. રાત કાઢી નાખી કે નહીં? એલા એક ગાડલું મળ્યું, જેટલી ઊંઘ આવી એટલી મારી. કઈ લખી દીધું છે આખી રાત ઊંઘ્યા રહેવું? કોઈને લખીને આપ્યું છે? તો 11 વાગ્યાના 10 વાગ્યાના પગ લાંબા કરીને પોળા કરીને હુઈ જાય. ખીચડી, કઢી, શાક, જે બોલે રાત્રે. એ અંદર રોટલી ગઈ હોય, આમ પડખું તેમ પડખું સુઈ જાય આખી રાત. તમને કોઈ કીધું છે રાત્રે 10 વાગે સુવું એટલે સવારે 6 વાગે જ ઉઠવું? એવું કોઈને તમે લખી આપ્યું છે? મેં તો આને કહી દીધું, જેટલી ઊંઘ આવે એટલી તારી, અને ઊંઘ ના આવે તો જાગતા રહેવું એ મારું. કારણ કે કૃષ્ણ ભગવાન આખી દુનિયા ઊંઘે ત્યારે જાગતા રહેતા હતા, અને આખી દુનિયા જાગે ત્યારે ઊંઘતા રહેતા હતા. એટલે શું? કેટલી સરસ વાતો છે એક. આખી દુનિયા જાગે ને, હું કરું છું, મારે કરવાનું છે, આમ છે, હું જાઉં છું, હું આવું છું. કૃષ્ણ ભગવાન ઊંઘી જાય, મારે કશું કરવાનું જ નથી, આ શરીર જ્યાં જશે ત્યાં જયા કરશે.
શરીરને લગ્નમાં જવાનું હશે તોય જશે, શરીરને મરણમાં જવાનું હશે તોય જશે, શરીરને ખાવા બેસવાનું હશે તો ખાશે. હું આ શરીરને ચલાવતો નથી. એટલે દિવસમાં કૃષ્ણ ભગવાન ઊંઘી જાય અને રાત્રે બધા ઊંઘી જાય ને, એટલે કે પોતાનું શરીર ઊંઘી જાય ને, ત્યારે કૃષ્ણ ભગવાન શું કે, હું શુદ્ધાત્મા છું. હું આ શરીરથી તદ્દન જુદો એવો શુદ્ધાત્મા છું. હું આ મનથી તદ્દન જુદો એવો શુદ્ધાત્મા છું. હું આ વાણીથી તદ્દન જુદો એવો શુદ્ધાત્મા છું. એવી રીતે આખી રાત જાગે, ઉજાગરો ના લાગે, ઉજાગરો ના લાગે, જાગરણ કહેવાય. શું કહેવાય? તમે રાતે જાગો કરો છો કે નહીં? જાગરણ કરો છો કે નહીં? કોક વાર જાગરણ કરીએ કે ના કરીએ? હા કે ના તો બોલો. જાગરણ કરો છો એને ઉજાગરો કહો છો કે જાગરણ કહો છો? અને લગ્નમાં જાગો એને જાગરણ કહો છો કે ઉજાગરો કહો છો? કેમ બે શબ્દ જુદા પાડ્યા? પેલામાં જાગરણ, જાગરણ એટલે અંદરથી જાગૃત થવું. શું જાગૃત થવું? તો કે આ શરીર એ હું પોતે નહીં, આ શરીર એ મારું પોતાનું નહીં, અને આ શરીર એ મને આ જન્મ પૂરતું મળ્યું છે, મારે જોડે લઈ જવું નથી. આ ગરડા થાવ ને પછી કે આવતા જન્મ આવું ગરડું શરીર મળશે, ગરડા થયા પછી મરી જઈએ અને કોઈ આપણને કે આવતા જન્મમાં તમે આવું આ ગરડું શરીર જ તમને મળશે, ગમે? ગમે? ના ગમે. આવતા નવું જોઈએ, દોડાદોડી બાળક જેવું. તો શરીર, આ શરીર જાગે, શરીર સૂઈ જાય, શરીર ખાય, શરીર બોલે, શરીર પાણી પીએ, અને આપણે બધા શું કહે? હું ખાઉં છું, હું 4 લાડવા ખાઈ જાઉં. કે રસ આપો તો 4-5 વાડકી તો એમને એમ જતી રહે. કેરીનો રસે રાખ્યો છો, તાજો, તૈયાર નથી લાવ્યા અમે. 30 તારીખે હું તમને બધાને તાજો રસ ખવડાવવાનો છું. અહીંયા કેરી લાવવાના છીએ, અહીંયા રસ કાઢશું, ઠંડો કરશું, તૈયાર નહીં દુકાનમાંથી પપૈયાનો. અહીંયા ખવડાવશું અમે. કોણ ખાય? શરીર. ખુશ કોણ થાય? હે? કોણ ખુશ થાય? આત્મા. આત્મા તો ખાતો જ નથી. આત્માને ખાવાનું નથી, પીવાનું નથી, ઊંઘવાનું નથી, માંદા પડવાનું નથી, જન્મ નથી લેવાનો, મરવાનું નથી. આ ખાય તો ભાવે કોને? હે? મન. હજી આગળ વધો ને, હજી આગળ વધો ને. શરીરને ભાવે ને તો મરી ગયા પછી શરીરના મોઢામાં રસ મૂકીએ તો એને ભાવે? હે? જીભને ભાવે? હે? મનને ભાવે? બોલો યાર તમે દોસ્ત. હું માંડ તમારા, આ તો અહીંયા ગેરહાજર, અને આ હાડી નકામી છે, આ લાવી મને ઉચકીને. કોઈ નથી કે. મેં કીધું કેટલા જણા છે? આખો ક્લાસ ભરેલો છે. કે મને નીચે હું કે ખબર, બીજા 2-3 જણા છે, અને આ કે આખો ક્લાસ ભરેલો છે. બોલાવ્યા, જે આપતો પુત્ર હતા ને બોલાવાઈ ગયા. હેડ ત્યારે હું ચડી બેહું. જો હું અહીંયા રૂમો પણ હું જ આપું, એનાઉન્સ કરું ને હું જ કરું, અહીંયા બધું કરીએ. જે ટાઈમે જે રોલ મળે ભજવવાનો. અત્યારે મારે સત્સંગ કરવાનો તો સત્સંગનો રોલ ભજવું, પછી તમારી સેવા કરવાનો તો સેવાનો રોલ ભજવવાનો. આપણે ક્યાં થઈ જવું છે બધું? રસ ખાય તો ભાવે કોને? મારો પ્રશ્ન બાકી રહ્યો. કોને? જીભને. જીભને. મરી ગયા પછી જીભ જતી રહે કે હોય? તો જીભ ઉપર રસ મૂકે તો જીભને ભાવે? ના ભાવે. બરોબર? મરી ગયા પછી રસ મૂકો તો મનને ભાવે?
કારણ કે શરીર મરી ગયું એટલે મન મરી ગયું. તો જીવતા કોને ભાવે? આત્માને નથી કશું લેવા દેવા. ખોટો ખોટો આત્માને પેલો કરો છો. અંદર બેઠેલો ભગવાન એ જ આત્મા, એ જ આત્મા. અહંકારને ભાવે છે એને. કોણ કે છે? અહંકારને ભાવે છે. આ જો આ પેપર ફૂટી ગયું, મેં એમને પૂછ્યું તું. આમાં બેટા બધા હોશિયાર છે આજે આગળ બેઠેલા. સાચી વાત કરી. શું બહુ સમજવા જેવી વાત કરું છું. આ ધારો કે મારું નામ અત્યારે, હું આપતપુત્રો છું. અમે દાદા ભગવાનને, મારી ઉંમર 15 વર્ષની હતી. 1977માં હું દાદા ભગવાનને મળેલો મુંબઈમાં. મારો જન્મ મુંબઈ, મારું ભણવાનું મુંબઈ. હું CA છું, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ. મેં પૂરું કરેલું મુંબઈ. બરોબર. મારું નામ છે નિમેશભાઈ. નિમેશભાઈ મારું નામ. અમે આપતપુત્ર કહેવાય. આપતપુત્ર એટલે સાધુ. આ દાદા ભગવાનના સાધુ. પણ અમે બધા દાદા ભગવાનને મળેલા. દાદા ભગવાન જોડે 10 વર્ષ, 12 વર્ષ, 13 વર્ષ કાઢેલા એમની જોડે ને જોડે. મારું નામ નિમેશભાઈ છે. શું બોલું છું? મારું નામ. જેમ કે હું કહું કે મારા કપડા, મારા કપડા, તો કપડા જુદા ને હું જુદો કે નહીં? કે એક જુદા. કપડાને હમણાં ખીટી લટકાવી દઉં તો કપડા ત્યાં અને હું અહીંયા. જેની જોડે તમે મારું શબ્દ વાપરો એ વસ્તુ અને પોતે જુદા. મારું મકાન, મકાના અને હું જુદો. મારું કુટુંબ, આ બધા કુટુંબ અને હું જુદો. મારું મન, મન જુદું અને હું જુદો. મારી બુદ્ધિ, મારું ચિત્ત, મારું શરીર, મારા હાથ, મારા પગ, મારા કાન, મારું મોઢું, બધામાં મારું 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 વાપરીએ છીએ કે નહીં? હા કે ના? હા, વાપરીએ છીએ. નિયમ, જેના માટે શબ્દ મારું વાપરો એ અને તમે જુદા છો. તો મારું નામ નિમેશ. ક્યાં હુઆ? નહીં 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 નહીં. મારું નામ નિમેશ. આપણે શું કહીએ છીએ? મારું નામ કે હું જ નિમેશ? શરીરનું નામ છે તો. ના, મારું નામ નિમેશ કે હું જ નિમેશ? તમે શું કહો? હું અત્યારે, તમે બધા ઊંધા બેઠા છો અને હું કહું છું કે ચંપકભાઈમાં અક્કલ નથી. બોલો 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 ને. શું કહો છો? કેને? કોને? એટલે જ્યાં તમે મારું બોલો છો ને, મારું, એ મારું બોલો છો તેને પોતાનું માનો છો કે હું જ નિમેશ. એને દાદા ભગવાને અજ્ઞાન કીધું. અજ્ઞાન, અજ્ઞાન એટલે અંધારું. અને અજ્ઞાન હોય એટલે અહંકાર હોય જ. મારું નામ નિમેશ છે, હું નિમેશ નથી. એ જાણ્યું નથી એટલે શું કે મારું નામ નિમેશ નહીં, હું જ નિમેશ. હું ભણું છું, હું કમાઉં છું, હું ઘર ચલાવું છું, હું મહેનત કરું છું, હું કરું છું. એ હું એટલે કોણ? તો કે નિમેશ. એ તો તારું નામ છે. ના ના, હું પોતે નિમેશ. એને દરેક ધર્મમાં અજ્ઞાન કીધું. અને અજ્ઞાન એટલે અંધારું. અને અંધારું હોય એટલે અહંકાર હોય. એટલે અત્યારે તમે જે કંઈ પણ ક્રિયા કરો ને, ખાવાની, પીવાની, ઊંઘવાની, નાવાની, વાતો કરવાની, એમાં રાજી કોણ થાય છે? અહંકાર. અહંકાર થાય. મને ભાવ્યો રસ, મને ભાવ્યો રસ. કોઈ દિવસ જીભ બોલતું નથી. જીભ ફક્ત સ્વાદની ઓળખાણ આપે. અને જીભનો માલિક અહંકાર. મને ભાવ્યું, મને ભાવ્યું. લાવો ને બીજો આપો ને, લાવો ને ત્રીજો આપો ને.
લાવો ને ચોથો વાડકો આપો ને. પછી શું કરે? એવો આફરો ચડે, કારણ કે રસમાં તમે સૂંઠ નાખો, જીરું મીઠું નાખો અને છેલ્લે ઘી નાખો તો ગેસ વાયડું ના પડે. તમે શું નાખો? ઘી નાખો. શું નાખો? કઈ ના. જીરું મીઠું નાખો, સૂંઠ નાખો. કેમ નાખવું પડે? જો તમે કેરી ગોળીને ખાઓ ને તો વાયડું ના પડે. ગોળીને ખાઓ ને ડાયરેક્ટ અંદર લોહી બને, શક્તિ આવે. બીજા નંબરે કાપીને ખાઓ ને તો સારું. અને છેલ્લે વાડકા ગળચવા હોય ને તો રસ કાઢીને ફ્રીજમાં ગાલે અને એની જોડે પૂરી જ હોય, કાં તો 2 પડવાળી રોટલી. હે, હું આપવાનો છું 30 તારીખે. હું કેમેરા મૂકવાનો છું, કોણ કેટલા વાડકા પીવાના છે જોઈશ એક ને. પછી હું આવીશ છેલ્લા દિવસે. કેમ બધા ડાયા થઈને? ત્યાર તો કહેતા હતા જીભને ભાવે, મનને ભાવે, અને અત્યારે વાડકા જવા દે અંદર. એટલે પૂછ તો ખરા. અહંકારને આખો સંસાર અહંકારને ગમે છે અને આખો સંસાર અહંકારને નથી ગમતો. આ સંસારમાં બધી કરામત અહંકારની છે. અહંકાર, હેડો ભૂખ લાગી, જમે ને હેડો આડા પડીએ. એમાં પછી ચાની સુગંધ આવે ને, નાકને આવે. સુગંધ કોને આવે? નાકને આવે, આંખને ના આવે. સુઈ ગયો હોય ને તો નાક એનું કામ કરે. હારું એટલે ચા મુકાઈ હે, એટલે જો ઊભા થાય, હેડો ચા પીએ. ગળદી નથી, નહીં તો 2-3 નહીં મળે. ચા પીવી છે કે તરબૂચનું જ્યુસ? તો તરબૂચનું જ્યુસ પહેલા પીશું, ચા પછી પીશું. જતું કરે કઈ? ના કરે. આજે તરબૂચનું જ્યુસ, કાલે શેરડીનો રસ છે. હા, લખવું હોય તો લખી લેજો બધું. હા, કઈ રહી ના જાય. શિબિરમાં આવ્યા છો તો પરમ દિવસે વરિયાળી ને ખડી સાકરનું શરબત છે. લખવું છે કોઈને? ના, એટલે બધું જ લેવાનું. જો જમવાનું, પછી છાશ જવા દેવાની, પછી જવા દેવાનું શરબત. એમ કરતા 3:30 થાય એટલે ચા, અને પછી આવી જવાનું. કારણ કે બધું બોલે કે ના બોલે? બહુ બોલે. છાશ બોલે, રસ બોલે. અહંકારને જે તમારી થતી ક્રિયા અહંકારને ગમે તો તમે કરવાના, અને અહંકાર કે મને ના ગમે તો તમે ક્રિયા નહીં કરો. પછી ખાવાની હોય, ઊંઘવાની હોય, નાહવાની હોય, અહંકારને ગમે તો જ તમે એ કાર્ય કરવાના. જો અંદર અહંકાર કે ને ના ભાઈ મારે નથી કરવી, નહીં કરો. જોજો. એટલે ભગવાને શું કીધું? સંસારથી છૂટવાનું નથી. કોનાથી છૂટવાનું છે? અહંકાર થઈ. અહંકારથી. અને અહંકારથી છૂટો એટલે અંદર એલા ભગવાન અનુભવમાં આવે. અહંકારથી છૂટાય કેવી રીતે? આવરણ છૂટા પડે ત્યારે. હે, બધા આવરણો નીકળી જાય શરીરમાંથી તો છૂટા પડે. ના, બોલો. કોઈ આવરણ નથી. કરતાપણાથી નીકળીએ એટલે. તમારી અંદર તાવ આવ્યો છે તો તાવને કેવી રીતે કાઢો? દવા લો. દવા લીધા પછી તાવ ના જાય તો શું કરો? બોલો ને યાર. આટલું સિમ્પલ. જાણે તમે કોઈ માંદા પડ્યા જ નથી એવી રીતે રોપ મારો છો. સીધા ડોક્ટર પાસે જાઓ કે પછી રસોડામાં જાઓ? ડોક્ટર પાસે. હા. કેમ? તો કે એનું નિવારણ ડોક્ટર કરશે. અહંકાર કાઢવો હોય તો કોની પાસે જવું પડે? જ્ઞાની પાસે. જેની અંદર અહંકાર રહ્યો ના હોય, જે પાપ અને પુણ્યથી છૂટી ગયા હોય, પાપ પણ ના બંધાય, પુણ્ય પણ ના બંધાય, અને પાપ અને પુણ્ય ના બંધાય એટલે જન્મ પણ ના લેવો પડે અને મરણ પણ ના લેવું પડે. કેમ? તો કે અહંકાર જ પાપ બાંધે, અહંકાર જ પુણ્ય બાંધે, અહંકાર જ જન્મ લે, અહંકાર જ
મરી જાય. કયો અહંકાર? હું નિમેષ છું. મારાપણાનો. ના 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 ના, તો? હું બોલું છું ને, હમ. હું નિમેષ છું. અજ્ઞાન. અજ્ઞાનતા. મારાપણાનો નહીં, માલિકીપણાનો કહી શકો. માલિકીપણાનો કહી શકો, મારાપણાનો નહીં. માલિકી, હું નિમેષ. મને કોઈ કહી જાય ના ચાલે. મારી કોઈ ભૂલ બતાવે એની જોડે ના ફાવે. હું કશું પેટમાં રાખું નહીં, બધું કાઢી નાખું. એટલે પેલાના પેટમાં જતું રહ્યું તે આવું બોલે કે ના બોલે? હું તો બધું સાચું કહું, પેટમાં ના રાખું તો પેટમાં રાખવાનું છે શું? આવું ખોટું ખોટું ઉપરાણું લે. હું નિમેષ છું એ અહંકાર નવા કર્મ બાંધે, અને ભોગવે. નવો જન્મ લે. અહંકારથી છૂટવું હોય તો જેની અંદર અહંકાર ના હોય, માલિકી ના હોય, એક પણ ભૂલ ના રહી હોય, એની પાસે જવાથી આપણો અહંકાર જાય. જાય. દાદા ભગવાન પાસે, દાદા ભગવાન થકી જ્ઞાન દીક્ષા પામેલા એવા આપતા પુત્રો પાસે થાય. કારણ કે અહંકાર બહુ ખરાબ છે. અહંકાર તમને સવળું બતાવે ત્યાં સુધી વાંધો નહીં, પણ આ કાળમાં અહંકાર સવળું ઓછું બતાવે, સીધું જોવા ના દે. ઘરમાં તમે હો ને, ઘરની એક પણ વ્યક્તિ તમને સીધી ના દેખાય, એ વાંકા જ છે. આમ બોલો એ ખરા, તમે પટેલિયા તો ગમે તેટલું કરો ને તો કૂતરાની પૂંછડી વાંકી. વાંકી જ હોય. કોણ બોલે? આવું બોલે. ગમે તેટલી કૂતરાની પૂંછડીને દાટો ને તોય વાંકીને વાંકી રે. હવે આ વાત કેમ કીધી મેં? અહંકાર તમને સંસારમાં અવળું બતાવીને દુખી કરે, અને એની ઈચ્છા પ્રમાણે થાય તો સવળું બતાવે ને તમને સુખી કરે. બરાબર. અત્યારે તમે જમવા જાઓ, લાઈનમાં ઊભા છો, અને બીજા કોઈક એક જણ બહુ બિચારા પેલા છે વચમાં આવી જાય તો ગમે? ઓ ભાઈ લાઈનમાં આવો ને, અમે ઊભા છીએ. શું કહીએ? કહીએ કે ના કહીએ? કહીએ. નાવા જાઓ, જ્યાં સુધી તમારો અહંકાર ખુશ ના થાય ને ત્યાં સુધી 1 ડોલ 2 ડોલ 3 ડોલથી નાયા જ કરે. સાબુ લગાડ કરે. શરીર મેલું નથી થવાનું? નાયા પછી શરીર મેલું ના થાય થાય. તો સાબુ શું કામ બગાડો છો? પણ પેલો અહંકાર કે હા. ના, મને નાયા વગર ના ચાલે. શરીર નથી બોલતું, શરીરનો માલિક બોલે, મને નાયા વગર ના ચાલે. નાય કોણ? શરીર કે અહંકાર? નાય શરીર, પણ બોલે કોણ? અહંકાર બોલે. હું નાયો, હું નાયો કે. હું નાયો, હું જમ્યો. કરે શું? શરીર નાવા જાય, શરીર નાઈ લે. શરીર બોલતું નથી. અને હવે સમજો કે તમે નાઈ લીધું, નવા કપડાં પહેર્યા, એકદમ ચોખ્ખા ને નવા કપડાં પહેર્યા શરીર ઉપર, શરીર ખુશ થાય કે અહંકાર ખુશ થાય? હે, બોલો ને. અહંકાર એ ધૂતરાષ્ટ્ર છે. ધૂતરાષ્ટ્ર આંખે આંધળો છે. એ મન કે મન શું કે? નવા કપડાં પહેર્યા છે, નવા કપડાં પહેર્યા છે, નવા કપડાં પહેર્યા છે. એટલે પેલો અહંકાર શું કે? મેં નવા કપડાં પહેર્યા છે, હું સારો દેખાઉં છું. દાદા ભગવાન બહુ સરસ દાખલો આપતા. કાનમાં તમે બુટિયા પહેર્યા છે ને, બહેનોમાં કાનમાં, અહીંયા તો રાજસ્થાનમાં ભાઈઓ પણ પહેરે, કાન વિંધાવે. હવે એ કાનમાં નવા તમે બુટિયા પહેરો ને, તમને એક જ વાર અરીસામાં જાઓ ને ત્યારે દેખાય, પણ એનું જ્ઞાન આખો દિવસ રહે. મેં બુટિયા પહેર્યા છે ને મને સારા દેખાય છે, મેં બુટિયા પહેર્યા છે ને મને સારા દેખાય છે. થાય કે ના થાય? થાય. आपको भी समझ में आता है?
બોલે એ હશે ક્યું, હસવા લાગ્યા? મૂળ તો રાજસ્થાની ને, ગુજરાતી આતી હે. હવે તમે ક્યાંય જાઓ ને તો તમને તમારી અંદર છે ને ચિત્તમાં તમે અહીંયા આંખ બંધ કરો ને તમને ઘર દેખાય, રસોડું દેખાય, એને ચિત્ત કહેવાય. ચિત્ત આખા શરીરમાં ભટકે અને શરીરની બહાર જાય, મન બહાર ના જાય, મન આ શરીરની બહાર ના જાય. તો આ ચિત્તમાં છે ને એ કાનના બુટિયા દેખાયા જ કરે. મને સારા લાગે, મને સારા લાગે. પછી કોઈ મળી જાય ને તમને બહુ કેવા સરસ બુટિયા છે, કેવું સરસ બુટી લાગે છે, કેટલા ફાઇન બુટી છે, કેટલી ફાઇન ડિઝાઇન છે, બોલે ને. પછી તમે શું કહો, મેં તો અહીંયા જઈને બનાવેલા, આવી ડિઝાઇન નક્કી કરેલી, એણે મને બનાવી આપ્યા, બહુ મહેનત કરી. પછી એ કે ના બહુ ફાઇન છે બુટિયા, બહુ ફાઇન છે. તોય તમારી આંખ ઉઘડે નહીં. એ ક્યારના અડધો કલાકથી બુટિયાના વખાણ કરે છે, તમારા નહીં. તમારા વખાણ કરે છે કે બુટિયાના? તમને શું લાગે, મેં પહેર્યા છે ને એટલે વખાણ કરે, મેં પહેર્યા છે ને એટલે વખાણ? એટલે નોય, તમને તો જોતાય નથી, પણ તમને શું લાગે, મેં પહેર્યા છે ને મારા વખાણ કરે. એવી રીતે અહંકાર કરે બીજા, અને અહંકાર શું કે, મને ગમે છે, મને ગમે છે, મને આ ઘરમાં નહીં ફાવે, મને આની જોડે નહીં ફાવે, મને આની જોડે કોઈ પણ વાત કરવી નહીં ગમે. અને આપણે છે ને તરત એ અહંકારનું કયું માની લઈએ, નહીં હું નહીં કરું. એ બોલાવશે ને તોય નહીં જોવું. ઘણી વાર થાય ઘરમાં કોઈની માટે મોઢું ચડી જાય ને, પછી કે હેડો જમવા, સાંભળે જ નહીં ને. માળા હોય શ્રી કૃષ્ણ શરણમમાં, શ્રી કૃષ્ણ શરણમમાં. સાંભળો છો શ્રી કૃષ્ણ શરણમમાં, એટલે સાંભળો છો શ્રી કૃષ્ણ શરણમમાં. જતા રહો ને તો જવાબ ના આપે, કારણ કે અહંકાર શું કીધું, મારે બોલવું. અહંકારનું કયું મનાય, અહંકારનું કયું માન્યા એટલે તો મહાભારત થયું, આવડું મોટું મહાભારત. અને અત્યારે આપણે ઘરે વારંવાર થાય. એ અહંકારથી છૂટો એટલે મનુષ્ય જન્મ સફળ થયો. અને અહંકારથી છોડાવી આપે દાદા ભગવાન, અથવા તો દાદા ભગવાનની કૃપા થકી જ્ઞાન પામેલા સર્વે મહાત્માઓ. એને મહાત્મા, અહંકાર જાય એટલે મહાત્મા કહેવાય. અહંકાર નથી ગયો એને જીવાત્મા કહેવાય. જીવે મરે, જીવે મરે એને જીવાત્મા. અને અહંકાર ગયો તો મહાત્મા. સમજાય એવી વાત છે, ગમે એવી વાત છે. ઘરમાં તમને કેટલું મજા આવે, હે દરેકની અંદર ભગવાનના દર્શન કર્યા કરો, હે એની અંદર રહેલા ગુણોને નમસ્કાર કર્યા કરો, ખાવા જોડે એડજસ્ટ થાવ, આની જોડે થાવ, કેવી મજા આવે, ના આવે? તો આવા મોઢા કેમ ચડી જાય બધાના? રોજ તમારે વિધિમાં આવવાનું, સવારે 6 વાગે ચોપડી લઈ લેવાની, દાદાએ આપેલી છે ત્રિમંત્ર, પ્રાતઃવિધિ, નમસ્કાર વિધિ, 9 કલમો. રોજ જે કરશો ને, અડધો માનસિક ભાર તો એમને ઓછો થઈ જશે. માનસિક તમે બહુ બધા કામ કરી શકશો, એટલું બધું સરસ થઈ જાય, એક સાથે બહુ બધા કામ થાય. આપણને ભૂતકાળમાંય ના લઈ જાય અને ભવિષ્યકાળમાંય ના લઈ જાય એવી વિધિ છે આ. નહીં તો ભૂતકાળ બતાવીને આપણને વર્તમાન બગાડે, અથવા તો ભવિષ્ય બતાવીને આપણને ચિંતા કરાવડાવે. એટલું સરસ છે આ વિધિ. ગમી બધાને? સાચું? ખરેખર? જય સચિદાનંદ. જય સચિદાનંદ. આપના ટોપિક સિવાયનો પ્રશ્ન મારો નાનો પ્રશ્ન છે, પૂછી શકું? હા બોલો. આજના દુષ્મકાળ, પંચમકાળ, કળિયુગની અંદર મનુષ્યને મોક્ષ મળી શકે, અને મળે તો કઈ રીતે? પેલી તો વાત, તમને દુષ્મકાળ લાગે છે કઈ જગ્યાએ? આ કળિયુગ અત્યારે હાલનો સમય કળિયુગ જ છે હાલ. એ તો માનેલું છે. દાદા ભગવાન કે છે તમારા મન, વાણી અને શરીર, આ 3ને જીતી જાઓ એટલે સતયુગ કહેવાય. અત્યારે હાલ 5મો આરો ચાલે છે. 5મા આરામાં મન વતન કાની એકતા નથી. ભલે ના હોય, માટે તમે સમજ્યા જ નથી. હા બોલો. ભલે ના હોય,
પણ તમને શુદ્ધાત્મા પ્રાપ્ત થાય ને? હા થાય. શુદ્ધાત્મા પ્રાપ્ત કરવો એ જ મનુષ્ય જન્મનું લક્ષ્ય છે, અને એ પ્રાપ્ત થઈ શકે આ કળિયુગને વરદાન છે. આ કળિયુગમાં કોઈને મોક્ષ નહીં મળી શકે એવું જૈન ધર્મમાં લખ્યું છે. હા, ડાયરેક્ટ અહીંયાથી મોક્ષ નથી એ વાત બરોબર છે, હા. પણ વાયા મહાવિદે સિમંદર સ્વામીના દર્શન કરીને અહીંયા ડાયરેક્ટ નથી અવાતું તીવરી, હા. પણ વાયા જોધપુર તો અવાય ને. હા બરાબર આવી શકાય. એમ અહીંયાથી ડાયરેક્ટ મોક્ષ નથી, પણ વાયા મહાવિદે ક્ષેત્ર જ્યાં સિમંદર સ્વામી આપણી જેમ હાજર છે એના દર્શન કરો અને મોક્ષે જવાય. એવું જ્ઞાન અહીંયા તમને પ્રાપ્ત થાય એવું છે. પરંતુ સિમંદર સ્વામી હાલ મહાદેવ ક્ષેત્રમાં વિચરે છે. એ તો હા, હજુ તીર્થંકર બન્યા નથી. ઓહો, ના બોલતા આવું, એક મિનિટ આવું ના બોલતા. હજુ તીર્થંકર છે. એક મિનિટ હજુ તો આવતી 24મી આવતી 24 ના બીજા છે, અત્યારે હાજર છે. તમારી ભૂલ થાય છે. વર્તમાનમાં હાજર છે હાલ. હા, તો બીજા કયા? બીજા તો આવશે ત્યારે. અત્યારે વડાપ્રધાન કોણ? મોદી. કિંમત કોની? મોદીની. થઈ ગયેલાની થાય? ના થાય. થવાના છે એની થાય? ના થાય. હાજર છે એની વાત કરો ને. બરાબર. સિમંદર સ્વામી હાજર છે મહાવિદ્ય ક્ષેત્રમાં, અને એમના દર્શન, ખાલી દર્શન કરો ને મોક્ષ થઈ જાય એવું સરસ પ્યોરિટી છે. બરાબર. હા, અહીંયા તમને એવું પદ મળે કે સીધું સિમંદર સ્વામી પાસે જન્મ થાય ને મોક્ષે જવાય. એક વસ્તુ, હું જૈન દેરાસરમાં ગયો તો ત્યારે વ્યાખ્યાન પૂરું થયા પછી મેં આચાર્ય સ્વામીને મેં વાત કરી, પ્રશ્ન પૂછ્યો મેં કે સિમંદર સ્વામીને ભગવાન કહી શકાય? તો તેમણે શું કહેલું મને કે અત્યારે આ જે વિચરતી વ્યક્તિ હોય તેને જ્ઞાની અથવા તો સદગુરુ કહી શકાય, પણ તીર્થંકર ન કહી શકાય. તીર્થંકર એ ભગવાનનું પદ છે. એનો વાંધો હજુ તીર્થંકર બન્યા નથી. હજી આવતી 24મી સિમંદર સ્વામી, કૃષ્ણ, શ્રેણિક રાજા, રાવણ આ બધાથી આવતી 24મી બનવાના છે, હજુ બન્યા નથી. તમે બધું મિક્સ કરો છો, બધું મિક્સ કરો છો. આવું ના મિક્સ કરાય. કઈ રીતે બોલો? જે બનવાના છે ભલો બરોબર છે. અત્યારે સિમંદર સ્વામી તમારે ન માનો એનો વાંધો નહીં, પણ સિમંદર સ્વામી દાદા ભગવાને કીધું છે હાજર તીર્થંકર છે. હા, હયાત છે એટલે. બરાબર, હયાતની કિંમત હોય. હા, બાકી કૃષ્ણ થવાના છે સાચી વાત છે, રાવણ થવાના છે સાચી વાત છે, બરાબર. પણ સિમંદર સ્વામી તો તેના મહાવિદ્ય ક્ષેત્રમાં હાજર છે, આપણી જેમ છે, બરાબર. અને એના દર્શનથી મોક્ષે જાય. હવે લોકો ન માને તો કઈ વાંધો નહીં, આપણે શું વાંધો છે ન માને તો? હા બરાબર. તમને ગળ્યું ભાવે છે તો ગળ્યું ખાઓ, મને તીખું ભાવે તો તીખું ખાઓ. બરાબર. હા, પણ દાદાએ કીધું છે 6 સ્વાદ ચાખવા જોઈએ. તેમ સિમંદર સ્વામી ભગવાન હાજર તીર્થંકર, નમો અરિહંતાણમ, અને એમના દર્શનથી મોક્ષ થાય. મોક્ષ થાય. બરાબર. રાઈટ. વાયા મહાવિદે. બરોબર. રાઈટ. બીજા જય સચ્ચિદાનંદ.